टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મનીષભાઈનું સપનું છે જે હજુ સાકાર થવાનું બાકી છે અને મનીષભાઈ ઈચ્છે છે કે આ સાકાર થાય તો બહુ મજા આવી જાય. હું એક સામાન્ય ગામમાંથી આવું છું. એકદમ નાનું ગામ, સુરેન્દ્રનગર જિલ્લાનું અત્યારે મોરબી જિલ્લામાં આવી ગયું. હું એવું પ્રમાણિક પણ માનું છું કે કોંગ્રેસની સરકાર આવે અને એ સરકારની અંદર એક કાર્યકર્તા તરીકે એ હું બદલાવને જોઈ શકું, જે બદલાવ માટે હું 30 વર્ષથી સંઘર્ષ કરું છું. મનીષભાઈને ક્યારે એવું ન થયું કે મને પક્ષ ટિકિટ આપે, હું કોઈ વિધાનસભા લડું, હું આગળ વધું? 2017ની અંદર મેં પક્ષની ટિકિટ ન લીધી અને મેં કામ પણ લાંબા સમયથી કરી લીધું. મને પક્ષે ટિકિટ ન આપી. કેમ મનીષભાઈને વિચાર આવ્યો કે બાળકો માટે કંઈક કરવું કે જોઈએ? મારે જે ભણવું છે એની મને માહિતી નહોતી અને માહિતીના અભાવે મારે જે બનવું હતું અથવા જે કરવા માંગતો હતો એ નહોતું ને કોપી પેસ્ટ કાઢી દીધીમાં હું આવી. જેની બાળકની ટેક્સ્ટ બુક કોરી હોય ને એટલે સમજી લેજો કે એ બાળકનું વાંચન યોગ્ય નથી. મારે ખરેખર દિલથી એક અધ્યાપક બનવાનું. પરીક્ષા કેન્દ્રમાં જ્યારે બાળક જાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું? મા બાપની બહુ મોટી ભૂમિકા હોય. બેટા આટલું ધ્યાન રાખજે, કોઈ જાતનો વાત નહીં, કોઈ ઘોંઘાટ નહીં. મોટા ભાગે મા બાપો પરીક્ષાના સમયે બાળકને વધુ સમય આપે. મહિના પહેલાથી દરેક બાળકની અંદર અલભ્ય પ્રકારની ચિંતા છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જીગર ઠાકર. આજે વાત કરવી છે શિક્ષણની. આજે વાત કરવી છે એવા વિદ્યાર્થીઓ વિશે કે જેમને ઘણું બધું ભણવું છે, જેમને આગળ વધવું છે, પણ કોઈ માર્ગદર્શક નથી. ગુજરાત અને ગુજરાતભરના જેટલા પણ ગામડાઓ છે એની અંદર એવા વિદ્યાર્થીઓ રહે છે જે પોતાની અંદર મહત્વાકાંક્ષા, આશા, અરમાનો લઈને બેઠા છે, પણ આંગળી ચીંધનારું કોઈ નથી. અત્યાર સુધી તમે ઘણા માર્ગદર્શકો જોયા હશે, પણ આજના પોડકાસ્ટમાં તમને એવા વ્યક્તિ વિશેષ સાથે મુલાકાત કરાવીશું જેમને અત્યાર સુધી તમે કોંગ્રેસ વતી પ્રવક્તા તરીકે જોયા હશે, પણ એ વ્યક્તિની પાછળ એક શિક્ષણનું એક એવું હિત છુપાયેલું છે જે તમામ માટે હિતકારી છે. અને એટલા જ માટે આપણી સાથે આજની આ ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર મનીષભાઈ દોશી. તો મનીષભાઈ, આપનું સ્વાગત છે. શરૂઆત ઘણા બધા વિદ્યાર્થીઓ માટે એક આપ પ્રેરણા સ્ત્રોત છો, કારણ કે શિક્ષણવિદ તરીકે આપે ઘણી ભૂમિકા નિભાવી. શરૂઆત એ મુદ્દે જઈશ અને આપને સવાલ પણ કરીશ, પણ મનીષભાઈની વિદ્યાર્થી કાળથી લઈને અત્યાર સુધીની પહેલી સફર, કેવી રીતે મનીષભાઈ અત્યાર સુધી જેટલા પણ કામો શિક્ષણ માટે કર્યા છે, રાજનીતિની આજે વાત નહીં કરીએ કારણ કે રાજનીતિમાં તમે પ્રખર છો અને હંમેશા રહેશો, પણ શિક્ષણની રીતે મનીષભાઈ કેવી રીતે આગળ વધ્યા? કેમ મનીષભાઈને વિચાર આવ્યો કે બાળકો માટે કંઈક કરવું જોઈએ? જેમના માતા પિતાને ખ્યાલ નથી એ બાળકો માટે એક પેરેન્ટિંગનું કામ મનીષભાઈ કરે અને મનીષભાઈથી જ એ બાળકો પોતાની યોગ્ય દિશા તરફ આગળ વધે. શરૂઆત ક્યાંથી થઈ અને અત્યારે મનીષભાઈ ક્યાં પહોંચ્યા છે? થેન્ક યુ. હું કોઈ શિક્ષણવિદ કે એવી રીતે પ્રયત્ન કરું છું. કોઈ પણ વ્યક્તિએ જે કોઈ પ્રોફેશનમાં હોય એ પ્રોફેશન માટે તો અવ્વલ કામ કરે છે. પોતાની પ્રગતિ થાય, જે સંસ્થા એની પ્રગતિ થાય, પણ એક જીવનની અંદર એક પણ એવું પણ કામ કરવું જોઈએ. પદ, પ્રતિષ્ઠા, પૈસો એ બધું બાય પ્રોડક્ટ છે. મેઇન છે તમને જીવનમાં આત્મસન્માન. હું એક સામાન્ય ગામમાંથી આવું છું. એકદમ નાનું ગામ, સુરેન્દ્રનગર જિલ્લાનું અત્યારે મોરબી જિલ્લામાં આવી ગયું. પણ એ જિલ્લાની અંદર હું સદનસીબ એટલા માટે કે હું શિક્ષક પરિવારનો દીકરો. મારા પિતાશ્રી ઉત્તમ શિક્ષક જિલ્લાના, મારી માતુશ્રી પણ શિક્ષિકા તરીકે કામ કરે અને આખી વ્યવસ્થાની અંદર અમારું ઘડતર એ શૈક્ષણિક પરિવાર સાથે સીધું સંકળાયેલું. શિક્ષણની વ્યવસ્થા અમને મળી. ગામના ઘણા લોકો અને મારા વિદ્યાર્થીઓ, સાથી મિત્રો સારા મળ્યા, તમામ સમાજના હતા, પણ અમે બહુ સરસ રીતે સંપીને ભણતા હતા, અભ્યાસ કરતા હતા, તોફાન કરતા હતા અને ધીમે ધીમે અમે શાળા જીવનમાં મને ઉત્તમ સરકારી શાળામાં ભણવા મળ્યું. સરકારી શાળામાંથી મને ગ્રાન્ટેડ શાળામાં ભણવા મળ્યું. રાજકોટની ઉત્તમ પ્રકારની જેને ઢેવળભાઈએ સ્થાપિત કરી હોય સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં હું ભણ્યો. સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં પણ મને ઉત્તમ શિક્ષકો મળ્યા. વિયાણી સાહેબ જેવા ડેડિકેટેડ શિક્ષકો, તો ગીજુભાઈ ભરાડ જેવા ફિઝિક્સના શિક્ષકો, તો દિલીપભાઈ વડા જેવા મેથેમેટિક્સના શિક્ષકો, જેને કાયમ અમારું ઘડતર કર્યું. અને એના પછી હું જ્યારે સ્કૂલમાંથી 12મા ધોરણમાં સાયન્સમાં અમે જ્યારે આવ્યા ત્યારે અમને ખબર નહોતી કે અમારે ક્યાં ફોર્મ ભરવા, કઈ રીતે પ્રવેશ લેવો. હા, એટલું નક્કી હતું મારે ઇજનેર બનવું છે. કઈ રીતે બનવું, ક્યાં ફોર્મ ભરવા,
એ રાજકોટમાં ભણતા હોવા છતાં હોસ્ટેલમાં રહીને ભણતા સામાન્ય પરિવારના પણ અમારી એક માહિતીનો અભાવ હતો. એટલે અમને એક સંસ્થા એ કામ કરતી હતી ત્યારે કે બધાના ફોર્મ ભરીને કેન્દ્રીય પ્રવેશ માટેની સમિતિ અને ફોર્મ ભરી લઈ જાય ત્યારે ઓફલાઈન ફોર્મ હતા, હવે તો ઓનલાઈન થઈ ગયા. એ ફોર્મ લઈ જાય, 30 રૂપિયાનો સર્વિસ ચાર્જ લે અને એ બધું કરીને લઈ જાય, તમને રિસિપ્ટ આપે, તમારું ફોર્મે અહીંયા સાથે ભરાવે. ઉત્તમ કામ કરે એવા વિકાસ વર્તુળ નામની સંસ્થા હતી. એના સાહેબો બધા સરસ કામ કરે, બધા સામૂહિક રીતે. પણ એક ઉત્તમ પ્રયાસ મારા જેવા હજારો લોકો સૌરાષ્ટ્રના જેના જીવનમાં પરિવર્તનનું સીધું માધ્યમ, કોઈ પણ ફોર્મમાં ભૂલ ન હોય, તમારી નાના સર્ટિફિકેટ ત્યાં ચેક થઈ જાય, કોઈ વસ્તુ નહીં, તમે સીધું જમા થાય એટલે રિસિપ્ટ જ મળે તમને, તમારો મેરિટ નંબર આવે છે. ત્યારે મને ખબર પડી કે સાહેબ આ તો સંસ્થા જોરદાર કહેવાય. મારા જેવા કેટલાય લોકો માટે એક તો આપણે અમદાવાદ જવાનું, ફોર્મ ભરવાના, પૈસાનો ખર્ચ થાય અને છતાં યોગ્ય છે કે નહીં કોને ચકાસણી કરાવે? આ તો ચકાસણી કરી જાય છે અને રિસિપ્ટ પણ તમને આપે છે બધું. આ કામને જોતા મને વિજ્ઞાનભાઈનો એલડીજેન કોલેજમાં મને એડમિશન બધા એવીપીટીમાં તો હું ટોપર હતો. ત્યારબાદ મને એલડીજેન કોલેજમાં પ્રવેશ મળ્યો. એલડીજેન કોલેજમાંથી મેં બીઈ કર્યું, ઇન્સ્ટ્રુમેન્ટેશન કરતો. ત્યારે મને વિચાર આવ્યો કે મારી સાથે અનેક લોકો છે જે લોકોને એમ થાય છે કે યાર હું ક્યાં એન્જિનિયરિંગમાં ભણવા આવ્યો, મારે તો ઇજનેર નહોતું બનવું, એમ કે મારે ત્યાં જુદું બનવું હતું, કોઈ કે સંગીતકાર બનવું હતું, કોઈ કે મારે ચિત્રકાર બનવું હતું. તો અમે બધા ચર્ચા કરતા હોય જુદા જુદા એલડી ગુજરાતની નંબર 1 સરકારી કોલેજ એન્જિનિયરિંગ, અને એમાં બધા સાથી મિત્રોમાંથી એક વાત નક્કી થઈ કે મારે જે ભણવું છે એની મને માહિતી નહોતી અને માહિતીના અભાવે મારે જે બનવું હતું અથવા જે કરવા માંગતો હતો એ નહોતું અને કોપી પેસ્ટ કારકિર્દીમાં હું આવી ગયો. બાજુવાળો એન્જિનિયર છે, મારે પણ એન્જિનિયર બનવું ગયું. એ બધી પરિસ્થિતિ વચ્ચે મેં જે રીતે શરૂ કામ કર્યું 2007થી 2006-07ની અંદર હું ગુજરાત યુનિવર્સિટીનો સિન્ડિકેટ મેમ્બર હતો, સેનેટ સભ્ય બન્યો, વર્ષોથી શિક્ષણમાં કામ કર્યું, ગમતો વિષય શૈક્ષણિક પરિવાર. એમાંથી મેં એક શરૂ કર્યો નાનો પ્રયાસ, અને એ પ્રયાસ કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મથી શરૂ કર્યો. ધોરણ 10 પછી શું, ધોરણ 12 પછી શું. અને જીગરભાઈ તમને જાણીને આશ્ચર્ય થશે, એ 40 પન્નાની બુકલેટથી અમે જે શરૂ કરેલું કાર્ય, નાનું અમથું કાર્ય, અનેક બુકો મળતી હતી, કોઈ 100 રૂપિયાની મળે, કોઈ 150 રૂપિયાની મળે. અમારી પુસ્તક મફત હતું એટલે નહીં, પણ અમારી પુસ્તકમાં સરળતાથી રજૂ કરવામાં આવ્યું કે ભાઈ તમારા માટે કેટલી બધી તકો છે. અને અમે બુકમાં એવું ન કીધું કે જીગરભાઈ તમારે બેસ્ટ એન્કર થાવ, એવું નહીં. અમે ન નક્કી કરી દે કે જીગરભાઈ એન્જિનિયર થાય કે શું થાય. જીગરભાઈ ખુદ નક્કી કરે કે જીગરભાઈ પોતે નક્કી કરે. એ કેવી રીતે નક્કી કરે? તો અમે પ્રયત્ન કર્યો કે અમે બરફી શું છે, તો એની પ્રોપર્ટી શું છે, ગુલાબજાંબુ છે તે શું છે, એની સામે અમે જુદા જુદા પ્રકારની મીઠાઈના ડબ્બા મૂક્યા અને એના ફાયદા શું છે, એનાથી તકો શું છે, એનાથી ભવિષ્ય કેવું બનશે, એવી જુદી જુદી વસ્તુ રાખી. એની ફી કેટલી હોવી જોઈએ, કેટલી હશે, ક્યાં કોલેજ છે, એ કોલેજમાં જશો તો તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે, ત્યાં હોસ્ટેલની સગવડ છે. નાનો પ્રયાસ શરૂ કર્યો અમે 2006-07માં. આજે 2024ની અંદર અમે, તમને જાણીને આશ્ચર્ય થશે, સતત 18 વર્ષથી કોંગ્રેસ પક્ષ દ્વારા હું જે બુકનો સંપાદક છું, મારી ટીમ આખી કામ કરે છે. વર્ષ દરમિયાન અમે જુદા જુદા શૈક્ષણિક ક્ષેત્રના મિત્રોને મળીએ છીએ, જુદા જુદા શૈક્ષણિક ક્ષેત્રના નિષ્ણાતોને મળીએ છીએ, તમારા જેવા બી લોકોને મળીએ છીએ કે ખરેખર જ્ઞાન શું છે, કઈ રીતે ચાલી રહ્યું છે. એમાં કરીને એક એવી આખી અમારી પુસ્તક બહાર પડી રહ્યું છે. એ પુસ્તક આજે ગુજરાતમાં 1 પોઈન્ટ સોલ્યુશન તરીકે સરકાર પણ એનો ઉપયોગ કરે, કોપી પેસ્ટ કોઈ પણ કરે, અને અમે કોઈ કોપીરાઇટ રાઇટ આપીએ, જેને કરવું કરે. ઓનલાઈન પુસ્તક છે, તમે ઉપર તમારા લોકો સાથે કાલ છાપો, અમને બી મંજૂર, અમે કોઈ જાતની કોઈને વાત નથી કરતા, અમે તો સ્વીકારીએ છીએ. ગ્રામ્ય વિસ્તારના લોકો માહિતીના અભાવે વ્યવસ્થામાં જુદા કોષ છે. જીગરભાઈ તમને જાણીને આશ્ચર્ય, જવાબદારી કોઈ ગુલાબની દ્રષ્ટિએ નથી કહેતો, શિક્ષણની જ સંપૂર્ણ વાત કરું. આપણી શૈક્ષણિક વ્યવસ્થા એવી છે, માણસ અડધે પહોંચે ને પછી ખબર પડે કે સારું આમાં નહોતું જવાનું, આ કરવાનું. અને થાય છે કેવું કે આપણે ખાલી વડોદરા એક્સપ્રેસનો છે દાખલો, વડોદરા એક્સપ્રેસ ઉપર તમે ચડી ગયા, તમારા જેવા નિષ્ણાતે સલાહ આપી દીધી કે ભાઈ એક્સપ્રેસથી બરોડા ઝડપી પહોંચી શકે. અડધે રસ્તે મને ખબર પડી ભાઈ બરોડા નહોતું જવું, મારે પાછો તો વળી નથી શકતો, એટલે મારે શું કરવું પડે, નાના ટાઉન ઉપર ડાયવર્ટ થવું પડે. મારે જવું પડે નડિયાદ, મારે જવું પડે આણંદ. એ જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એ બાળકનું જે પોટેન્શિયલ, એની ક્ષમતા, દરેક બાળકની અંદર અલભ્ય પ્રકારની ક્ષમતા છે. ન આપણને વિચારીએ નહીં, બિયોન્ડ ધ લિમિટ હોય છે. સવાલ છે ને
સમયસર પ્રેરણા આપવાની, સમયસર પ્રોત્સાહન આપવાનું અને સમયસર એના માટે પ્રયાસ કરવાનો. હું મારા કારકિર્દીના સેમિનાર આખા ગુજરાતમાં ફ્રી ઓફ કોસ્ટ કરું છું. તમામ જાતિ, તમામ ધર્મ, કોઈ પણના 100 જણાના સેમિનારમાં જવું, પ્રેમથી જવું. ત્યાંથી મને આપેલા પૈસા પણ એ છોકરાઓને પ્રશ્ન પૂછીને યાની આપી દેવાના. પણ મજા એ આવે છે, તમને જાણીને આશ્ચર્ય થશે જીગરભાઈ, કે હું ગ્રામ્ય વિસ્તારના જે જગ્યાએ જાઉં છું, હું શહેરી વિસ્તારમાં બહુ સેમિનાર કરું છું, કારણ કે એ તો બધા બોલાવે, પણ ગ્રામ્ય વિસ્તારમાં જઈને હું જ્યારે જોઉં છું, બાળકોમાં અપાર ક્ષમતા છે. જરૂર માત્ર છે ને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શનનું. એની સામે બરફી, રસગુલ્લા, ગુલાબજાંબુ મૂકી દો, બાળકને કહી દો કે આમાંથી પસંદ તારી હોવી જોઈએ. બાળક અદ્ભુત પોતાની પસંદ કરે અને એટલે જ બાળક શ્રેષ્ઠ બની શકે. સવાલ છે આપણે સામૂહિક પ્રયત્ન કરવાનો. આપણે સાથે મળીને જો કરીએ તો ગુજરાતના બાળકોમાં અભૂતપૂર્વ ક્ષમતા એની એક્સપ્લોર થાય અને એક્સપ્લોર થયેલા બાળકો ગુજરાતને શ્રેષ્ઠ આપી શકે. બિલકુલ. મનીષભાઈ, આપે ચર્ચામાં સાંભળ્યું મેં આપે કહ્યું કે મારે જે બનવું હતું એ મને બનવા ન મળ્યું, એટલે મેં નક્કી કર્યું કે મારે માર્ગદર્શનની દિશામાં આગળ વધવું છે, લોકોને રસ્તો ચીંધવો છે. મનીષભાઈને શું બનવું હતું? નહીં, એટલે છે જે આપણે વાતને સુધારો કરી. મારે જે બનવું હતું એ નહીં, મારે તો એન્જિનિયર બનવું જ હતું. બરાબર, બાય ચોઇસ હું રાજનીતિમાં આવ્યો છું, પણ વ્યક્તિગત રીતે મારે ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ ત્યાંની ટોપ બ્રાન્ચમાં તો ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડમાં પસંદ થયો, એનટીપીસીમાં પસંદ થયો. મને વિશાળ તકો મળી. હું ધાંગધ્રા કેમિકલ્સમાં પણ મેં જોબ કરી અને ટી માણેકલાલમાં પણ મેં SLM માણેકલાલમાં પણ જોબ કરી. એ તમને અત્યારે જીગરભાઈ મનીષ દોશીને જોઈને અલગ લાગતું હશે, પણ કોઈ પણ પ્રકારની વાત છુપાયો કે કહું છું, મારી સાથે ભણતા હતા અમે બધા. જ્યારે સાથે બેસીએ એન્જિનિયરિંગમાં તો અમે હોસ્ટેલમાં રહેતા હતા, એટલે અમારી આગળ સામૂહિક એક બધાની સાથે ચર્ચા કરવાનો કાયમી રહેતા હોય, એટલે મજાક મસ્તીની સાથે સાથે વાત કરતા. દોસ્ત તારે શું બનવું? તું ઇલેક્ટ્રોનિક્સમાં? અરે આ છોડોને મારા બાજુવાળા મારા પપ્પાને કહી ગયા હતા, મારી મમ્મી નક્કી કરીને બેઠા હતા કે જો બાજુવાળાને દીકરો છે ને ઇલેક્ટ્રોનિક, તારે તો ઇલેક્ટ્રોનિક બનવું તો આપણા વટનો સવાલ છે. આ વટનો સવાલ મા બાપો જે ન બન્યા એ પોતાના બાળકમાં જોવે, એ ખોટું પણ નથી. જે મા બાપોને એમ થાય કે મને આગળથી મારા બાળકને મળવું જોઈએ અને અહીંયા પોઝિશન ઉપર પહોંચવું એવું હોવું જોઈએ, પણ એ થોપી દેવું ન જોઈએ. અને એના કારણે ઘણા બધા સાથીદાર મિત્રો, મારી સાથેના ઘણા બધા મિત્રો એવા હતા. એક મારો મિત્ર છે અત્યારે ગુજરાતમાં, એ પોતે એન્જિનિયર બન્યો ત્યારે પસંદ નહોતો કરતો, એન્જિનિયર બની ગયો, પણ એને નક્કી કરેલું કે મારે તો પોલીસ અધિકારી જ બનવું છે. અને એને કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને એક જગ્યાએ ગુજરાતની પોલીસ દળની અંદરનો IPS અધિકારી તરીકે સારું કામ કર્યું છે અને સારા ઓફિસર તરીકે કામ કર્યું છે. એવા ઘણા બધા મારા મિત્રો છે. એક મારો મિત્ર છે, એ પોતે ટેક્સટાઇલ એન્જિનિયર થયો અને એમાંથી એ ડેપ્યુટી કલેક્ટર થયો. એને નક્કી કરી લીધું કે ભાઈ, એને લોકોએ સમજાવેલું કે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ બહુ સારું છે, ફ્યુચર છે. અમદાવાદ એક સમય માન્ચેસ્ટર હતું, સુરત આપણો કાપડ ઉદ્યોગ, આ બધું સમજાવેલું દુનિયામાં, ટેક્સટાઇલ ટેકનોલોજીનું આમ તેમ ને બધું કીધું. પણ એને નક્કી કર્યું કે હું ટેક્સટાઇલ એન્જિનિયર કરતાં વધુ એક સારો સંધિ અધિકારી બને, ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદ કરે, રાજ્ય સરકારમાં સરસ કામ કરે છે. આવા ઘણા બધા મિત્રો છે મારા. એક મારી નોર્થ ઇસ્ટના મિત્ર મારા, એ મારી સાથે અમારે હતા, ઓલા ઓલ ઇન્ડિયા કોટામાં આવેલા. તો એ છોકરી અત્યારે સરસ મજાની IPS નોર્થ ઇસ્ટમાં સારામાં સારું કામ કરે અને એને તે દિવસે નક્કી કર્યું. એક મારા સાથે ભણતો ડિપ્લોમા એન્જિનિયર હતો, એ દૂરદર્શનની અંદર બહુ સારું કામ કરે છે. એટલે ઘણા બધા વિષય મારી સાથે ભણનારા ઇજનેરોમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કામ કરનારા LD એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ. આ દાવાપૂર્વક મારી કોલેજ છે એટલે આપના માધ્યમથી હું કહું છું એવું નથી. LD એન્જિનિયરિંગ કોલેજના પ્રાધ્યાપકોએ જે અમારું ભણતર આપ્યું, અમને જે વ્યવસ્થા આપી, અમને જે શીખવાડા, અમને આજે પણ યાદ, GT પરમાર સાહેબ અમને કિર્ચ ઓફ લો ભણાવે, ઇલેક્ટ્રિક સર્કિટ સમજાવે, તો અમને એમ થઈ જાય BL થેરેજા આજે બી મને યાદ હોય આટલા વર્ષે કે BL થેરેજા ભણો એટલે ઇલેક્ટ્રિક સર્કિટની તમને ખબર પડે. અમારા બકુલભાઈ રાઠોડ સાહેબ એવા, અને અમારા ગરાજ સાહેબ ઇલેક્ટ્રોનિક્સના સભ્ય, અમારા સાવલિયા સાહેબ કોમ્પ્યુટર શીખવાડે એટલે તમને અદ્ભુત વસ્તુ માઇક્રો પ્રોસેસર શીખવા. અમારા અનેક સાહેબ જેમને અમને સાહેબ, અમારા પ્રોફેસર ભૂપતાણી તમને કંટ્રોલ શીખવાડે એટલે તમને એમ થઈ જાય કે અદ્ભુત એમ્બેડેડ સિસ્ટમની IITમાંથી થયેલા LD એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર. આપણને એમ થાય કે ખાનગી કોલેજોને આ બધાની વચ્ચે બિયોન્ડ બેરિયરવાળા IIT લેવલનું ભણાવનારા સાહેબો LD એન્જિનિયરિંગ કોલેજમાં સારું શીખવાડે. સારું, અમારે ચેતન ભટ્ટ કરીને હતા, ડિસેબલ પીપલ પણ અદ્ભુત ભણાવે અમને. ઇન્સ્ટ્રુમેન્ટેશન, પ્રોસેસ ઇન્સ્ટ્રુમેન્ટેશન આજે પણ સારામાં સારું શીખવાડી શકે. મને યાદ રહી ગયું હોય તો ચેતન ભટ્ટના કારણે. મારા સાહેબ એવા હતા કે જે અમને કહી દે
કોઈ શરમ ન પડે. હું વિદ્યાર્થી નેતાગીરી કરતો હતો તોય કહી દે કે પીરિયડમાં નહીં હોય તો ભાઈ નહીં ચાલે. આવા સરસ મજાના પ્રાધ્યાપકોને કારણે મને તો ભણવા મળ્યું. હા, એ નિશ્ચિત છે જીગરભાઈ તમારી વાત કે હું ઇજનેરની તરીકે જેટલું યોગદાન આપું એના કરતાં મેં વધુ રાજનીતિ તરફ ગયું છું. પણ હંમેશા આજે બી મને આનંદનો વાત થાય કે હું મારે ખરેખર દિલથી એક અધ્યાપક બનવા જેવું હતું. આજે મને થાય છે કે મારે વધુ સમય અધ્યાપન કાર્યમાં આપવા જેવો હતો એ હું નથી આપી શકતો. એનો ક્યાંક વસવસો છે. બિલકુલ. બીજું મનીષભાઈ, આપે સરસ વાત કરી કે પ્રેશર નહોતું, શિક્ષકો પ્રોફેસર એવા હતા કે જે તમને પ્રેરણા આપતા હતા કે ભાઈ ચિંતા ના કર, હું બેઠો છું. અત્યારે બધું હોવા છતાં બાળકો પર એટલું પ્રેશર, ક્યાંક કાઉન્સેલિંગની જરૂર પડે, ક્યાંક મનોચિકિત્સકને બતાવવું પડે કે મારો છોકરો સતત ભણ્યા જ કરે છે, એક રૂમમાં બેસી જાય છે, એને બીજું કંઈ સૂચતું નથી. આ બધા કારણો માટે પહેલાં તો કોણ જવાબદાર, પછી પરીક્ષાવાળા સવાલ પર આવીશ, કારણ કે આ મુખ્ય મુદ્દો છે. તમને સુરતની ઘટના યાદ હોય, ત્યાં વિદ્યાર્થીને આપઘાત કરી લીધો. કોટામાં સતત લોકો ડિપ્રેશનમાં આવી જાય છે, જે વિદ્યાર્થીઓ સૌથી શ્રેષ્ઠ ભણવાના મોહમાં જાય છે. એ માતા પિતાનું પ્રેશર હોય છે, બાળકો એ પ્રેશરમાં આવીને સહન નથી કરી શકતા, અથવા તો એમને ઘરેથી કહેવામાં આવ્યું તારા કરવું જ પડશે, જો તું નહીં કરે તો આપણે સમાજમાં શું જવાબ આપીશું. એટલે સમાજની બીક, માતા પિતાનું પ્રેશર, કે પછી એવા ગુરુજન નથી. મને આપે કહ્યું કે મને મારા શિક્ષકો આજે યાદ આવે, મને આજે મારા શિક્ષકો યાદ આવે કે સાહેબ શિક્ષકો મારતા હતા તો ખબર પડતી હતી, તો તમારી ભૂલ હોય તો એ વખતે તમને ડર રહેતો હતો. આજે ના તો ડર છે, ના તો એ પ્રકારની સિસ્ટમ છે, બધું હોવા છતાં પણ નથી. એટલે એ વસ્તુ ક્યાંક મનીષભાઈ અત્યારના શિક્ષણમાં આપને લાગે છે? જીગરભાઈ, બદલાતા સમય સાથે વ્યવસ્થા પણ બદલાય છે. હું એવું પ્રમાણિકપણે માનું છું, તમારી વાત સાથે સહમત છું. પણ સ્પર્ધાત્મક સમય છે, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, અને કોઈ દિવસ સફળતા શોર્ટકટ હોય જ ન શકે. કોઈને મળી જાય તો જુદી વસ્તુ છે, એક્સિડન્ટલી, અકસ્માતે. બાકી સફળતાના કોઈ દી શોર્ટકટ હોઈ શકે ને એના તૈયાર વસ્તુઓ પણ ન મળે. કોઈ એમ કે આવું થઈ જાય એવું કોઈ થાય જ નહીં. તમને બધાને નાનું બાળક હોય એટલે ને હંમેશા આકાશમાં જોવાની ટેવ હોય. હું હંમેશા મારા સેમિનારમાં પણ કહેતો છું, એટલે મા બાપો કહેતા હોય મારો બાળક પાયલોટ થવા માગે છે, કારણ કે પ્લેન જોવું બધાને ગમે. પણ એ એટલા માટે કે અંતર છે ને આકાશ તરફ જોવું દરેકે જોવું જોઈએ ને ગમવું જોઈએ. એમાં ખોટું પણ નથી, પણ એ ક્યુરિયોસિટી છે. એ ટેકનોલોજી સાથે મેચ થતી વાત કરી, સમય અંતરે ખબર પડે. બાળક બની શકે કે એને અપેક્ષા કરતાં ઘણું બીજું પણ મળી શકે. પણ મા બાપોએ ખાસ સમજવાનું. આપના માધ્યમથી આ સવાલનો એટલા માટે હું મા બાપો પર પ્રેશર કરું છું. મોટા ભાગે મા બાપો પરીક્ષાના સમયે બાળકને વધુ સમય આપે, મહિના પહેલાંથી. એના ઇન્ટરફિરન્સ નહીં કરવાનું, ટીક ટીક કરવાની જરૂર નથી. તું વાંચ, કેમ નથી વાંચ્યું, કેટલા ચેપ્ટર થયા, એવું કરવાની જરૂર નથી. પણ એને સાથે બેસીને વાત કરો. 1 મહિના પહેલાં એની સાથે રોજ 1 કલાક આપો. એ બેટા શું કર્યું, ગુડ, ચાલ તું આજ ફૂટબોલ રમ્યો કે નહીં, ચાલ બેટા ત્યાં કર્યું કે નહીં. 1 કલાક માટે એને હટકે બહાર લાવો. મગજ આપણું એવું રીતે સરસ મજાનું કુદરતે બનાવ્યું છે, અદ્ભુત પ્રકારનું, સુપર કોમ્પ્યુટર કરતાં પણ 1000 ગણું. વિશ્વનો કોઈ માણસ ગમે એટલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે, પણ મગજ જે કુદરતે બનાવ્યું છે એનો આપણને ખબર નથી કે એનું કઈ રીતે કોમ્પ્યુટિંગ કરે છે. અને એની અંદર બાળકને જો તમે થોડોક વખત માટે એને થોડુંક ડાયવર્ઝન આપી દો, તો પરીક્ષાની બહારથી આવી ગયો, એને એમ થયું ના મારા પપ્પાએ મારા ખભે હાથ મૂક્યો, મમ્મીએ મને કીધું બેટા બોલ, શું થયું, અરે કોઈ વાંધો નહીં, આ ચેપ્ટર વાંચ્યું કે નહીં, તે આ નહીં તો આ વાંચે, ચાલ કાંઈ વાંધો, કાલ આ વાંચે. 1 મહિના પહેલાં જો તમે કહો, હું કોઈને ફ્રી હેન્ડ આપવા નથી માગતો. હું પ્રમાણિકપણે માનું છું કે જો સફળતા મેળવવી હોય તો તમારામાં અનુશાસન હોવું જ જોઈએ, તમારામાં શિસ્ત હોવી જ જોઈએ, સમય પાલન હોવું જ જોઈએ. એમાં કોઈ સંજોગોમાં ચાલે નહીં. દુનિયાના સફળ માણસ જ્યાં જ્યાં તમે જોતા હશો, એ સફળ માણસમાં એ જીગરભાઈ બી હોય અને અન્ય લોકો પણ હોય, મોટા મોટા, એ તમામ લોકોએ સમય પાલન સાથે ચાલ્યા, એટલે એમને તમે સ્ક્રીન ઉપર સફળ માણસ તરીકે જોઈ શકો છો. એને પોતાની જે વસ્તુ છે એમાં શ્રેષ્ઠમ પીરસવાનો પ્રયત્ન કરે. એ શ્રેષ્ઠમ ત્યારે જ આવે છે તમે મહેનત કરો, સાચી દિશા કરો. તમારે એકદમ હાવિંગ જ થવાનું, પણ તમારે પ્લાન કરવાનો. ધારો કે તમારા 15 ચેપ્ટર છે, હું બધાને કહું છું ડિવિઝન ઓફ વર્ક કરી નાખો. તમે તમારી આગળ 10 ચેપ્ટર, 5 વિષય છે, 50 ચેપ્ટર થયા. તમારે 50 ચેપ્ટરને તમે 2 દિવસના અંતરમાં વેચી દો. આજે હું આ 2 વિષયના 2 ચેપ્ટર આ કરીશ, આ દિવસની આની સાથે આનો કોમ્બો પેક કરી, અને 26 દિવસની અંદર મારું આ પૂરું થશે. એની સાથે હું વાંચન સાથે લખીશ. હું દરેકને કહું છું કે તમે વાંચન સાથે પેન્સિલનો ઉપયોગ કરો. મોટા ભાગે જીગરભાઈ બાળકોની અંદર પેન્સિલનો ઉપયોગ જ નથી. તમે મોટા ભાગની ટેક્સ્ટ બુક જોજો બાળકની,
એની ટેક્સ્ટ બુક એમને કોરી હોય. જેની બાળકની ટેક્સ્ટ બુક કોરી હોય ને એટલે સમજી લેજો કે એ બાળકનું વાંચન યોગ્ય નથી. જેની ટેક્સ્ટ બુકની અંદર મૂળ શબ્દની નીચે લીટો હશે, લાઈન પૂરી થતી હશે એની નીચે લીટો હશે, કોઈ દાખલો સમ હશે, ટ્યુટોરિયલ્સની નીચે લીટો હશે, જેને પેન્સિલના ઉપયોગથી ટેક્સ્ટ બુકની અંદર લીટો મારીને વાંચ્યું છે એ બાળકને સીધું ટિપ્સ ઉપરથી મગજમાં કેન્દ્રિત થઈ ગયું છે એવું મારું અનુભવની દ્રષ્ટિએ માનવું છે. બિલકુલ. હવે પરીક્ષાની મોસમ આવી છે અને તમામ વિદ્યાર્થીઓ આપણે એના મુદ્દે ચર્ચા કરીએ. પરીક્ષા કેન્દ્રમાં જ્યારે બાળક જાય ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું? આપણે મહિના પહેલાંની વાત કરી, હવે એનાથી એક સ્ટેપ આગળ આવીએ. પરીક્ષાનો દિવસ છે અને આવતીકાલે આપણે ગણિતનું જ પેપર છે અને ગણિત અને વિજ્ઞાન બધા માટે કઠિન હોય 10મા ધોરણ માટે. આ તો ખાલી ઉદાહરણ છે. બાબતો કઈ ધ્યાનમાં રાખવાની વિદ્યાર્થીઓએ અને વિદ્યાર્થીઓની સાથે સાથે માતા પિતાને? આપણે કહ્યું કે માતા પિતાનું પણ આમાં ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. પરીક્ષા ખંડમાં જતાં પહેલાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે, મનીષભાઈની આ વાત ધ્યાનથી સાંભળજો અને એમના માતા પિતા પણ સાંભળે, કારણ કે કારકિર્દીના આ ઉત્તમ આપને અત્યારે એવા ઉદાહરણ મળશે જે આપની કારકિર્દીને બદલી નાખશે. અને મનીષભાઈ જે કહે છે એ તમારા હિતનું અને શિક્ષણના હિતનું હશે. એટલે મનીષભાઈ, શું ધ્યાન રાખે બાળકો, એમના માતા પિતા, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? વિસ્તારથી સમજાવો. સૌથી પહેલાં તો આપના માધ્યમથી, ન્યૂઝ કેપિટલના માધ્યમથી તમામ બાળકોને શુભકામના પાઠવું છું. એમના ઉજ્જવળ ભવિષ્ય માટે પણ ખાસ એમને વિનંતી કે તમે સમગ્ર વર્ષ દરમિયાન, પરીક્ષા એટલે શું, આખા વર્ષ દરમિયાન તમે કરેલા કામનું એક મૂલ્યાંકન. આપણે કોઈ કામ કરીએ તો એનું એક મૂલ્યાંકન હોય કે ભાઈ સવારથી સાંજ મેં આટલું કામ કરી, આટલી મજૂરી કરી, એમ શ્રમિકને એનું વેતન મળે. પરીક્ષા ખંડની અંદર બાળકને સૌથી શું કે ગણિત આખું વર્ષ હું ભણ્યો, એ ગણિતના વિષયનું મારે 3 કલાકની અંદર જવાબ આપવાના છે. સરસ મજાની વાત છે, સીધી સાદી વાત છે. તમે પરીક્ષા કેન્દ્રને આગલા દિવસે જો શહેરી વિસ્તારમાં મોટાભાગે ટ્રેન એવો છે, મા બાપો પોતે પરીક્ષા કેન્દ્ર જોવા જાય છે. પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચીને એના સીટ નંબર જોઈ લે, 4થી બેન્ચ છે, 3જી બેન્ચ છે, બેન્ચ હલતી નથી, તમે જુઓ તો એને પેકિંગ મૂકી દે. સુપરવાઇઝરને માથાકૂટ કરવાની જરૂર નથી, પણ તમે તમારે આગલા દિવસે જઈને જે તે ત્યાંનો સ્વયંસેવક હોય, પરીક્ષા કેન્દ્ર સંભાળતા હોય, એ પટ્ટાવાળા ભાઈને, શ્રમિક ભાઈને કહીને તમે સ્વયંસેવકને કહો કે સાહેબ આ બેન્ચ હલે છે, મને અહીંયા અગાઉથી પેકિંગ મૂકી દો. અને બની શકે તો એ કાગળનું પેકિંગ ન મૂકતા પૂઠાનું પેકિંગ મૂકજો, જેથી કરીને બીજા કોઈ પ્રશ્ન ન હોય, કોઈ લખાણવાળું હોય કે બીજું હોય એવું નહીં કરવાનું. બીજું એક તમારી રિસિપ્ટ, જે બોર્ડની રિસિપ્ટ છે, એ CBSEની હોય, સેન્ટ્રલ બોર્ડ ફોર સેકન્ડરી એજ્યુકેશનની હોય કે પછી ગુજરાત બોર્ડની પરીક્ષા પાછળ છે, આપણી સેન્ટ્રલ બોર્ડની આગળ છે પરીક્ષા. તો એ બોર્ડની રિસિપ્ટ તમે એની 2 કોપી એક્સ્ટ્રા કરી રાખો. એક કોપી તમે મેઇન ઓલામાં તમારા પેટ સાથે મૂકી રાખો, બીજી એક કોપી એક બીજા ખિસ્સાની અંદર પણ સાચવી રાખો, પણ એમાં ક્યાંય લખાણ કોઈ પણ પ્રકારનું કરવું નહીં. એક વધારાની અંદર એક કોપી મા બાપને અને અહીંયા તમારે ઘરે સાચવી રાખો. સાથે સાથે એક સૌથી મજાનું, પરીક્ષાની અંદર છેલ્લા દિવસે કોઈ પણ પ્રકારના નવા પ્રયોગ કરવા નહીં. વર્ષ દરમિયાન જે મહેનત કરી છે, 10 ચેપ્ટર થયા છે, 9 ચેપ્ટર થયા છે, 8 ચેપ્ટર થયા છે, જે થયું જે કર્યું છે તેને ફરીથી રિવિઝન કરો. નવું કોઈ કરવાની જરૂર નથી. છેલ્લે આવેલી કોઈ પણ પ્રકારની અફવાથી પ્રેરાવ નહીં. છેલ્લે કોકને વોટ્સઅપમાં અત્યારે બહુ બધું આવે છે કે ભાઈ વોટ્સઅપમાં આવી ગયો છે, કોઈ જગ્યાએ ફોન આવે, તારી ઓલા 2 ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ આવ્યા. બધા ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ જ છે. જેટલું ટેક્સ્ટ બુકની અંદરના આપણા ચેપ્ટર છે બધા ઇમ્પોર્ટન્ટ જ છે. એટલે કોઈની અફવામાં ન આવો. કોઈ પણ પ્રકારના પેપર આવી ગયા કે નહીં આવ્યા, કોઈએ કીધું કે IMP આવ્યું, મારા સાહેબે કીધું છે અહીંયાથી આવ્યું છે, એવી કોઈ વસ્તુમાં ન આવો અફવા. તમને તમારા મહેનતના ફળ મળવાનું છે, એ સારી રીતે તમે પરફોર્મ કરો, એની માટે સુંદર રીતે લખો. એના માટે તમે ધારો કે 8 ચેપ્ટર કર્યા છે, 2 ચેપ્ટર નથી આવડતા, ન આવડે, મને ઘણા ચેપ્ટર નહોતા આવડતા. એના કારણે એવું નથી, તમે 70 માર્કનું પેપર લખવા માટે બાકીના 10 માર્કની ચિંતા કરો, એના કરતાં 70 માર્કમાંથી તમે ગણિતમાં 65 લાવી શકો છો. પણ ઓલા 10 માર્ક જે છૂટી ગયું એની ચિંતા કરવામાં તમે 60 ઉપર પહોંચી જશો તો કયું વધુ સારું? હોશિયાર બાળક કયું કહેવાય? 65ના સ્કોરને પકડી રાખે, એને કેમ 66 થાય એની ઉપર ટ્રાય કરે. એ કંઈ ઓલા 10 છૂટી ગયા એના માટે કોણ ચિંતા કરે? એટલે માટે હું હંમેશા બાળકને કહેતો છું કે તમારામાં અપાર ક્ષમતા છે. પરીક્ષા ખંડમાં સમયસર પહોંચો, પહેલે દિવસે 1 કલાક વહેલા પહોંચવાનો પ્રયત્ન કરો. છેલ્લી સમય એ જ વસ્તુ કરો જે તમે આખા વર્ષ દરમિયાન રિવિઝન કર્યું છે છેલ્લા 2-3 મહિનામાં, એ
એ જ વસ્તુ કરો. આજુબાજુના મિત્રો સાથે કોઈ પણ પ્રકારના પરીક્ષા પહેલાં ગોલ ગપ્પાટાનો મારો, કોઈ ગપ્પા મારવાની જરૂર નથી, તું આમ થઈ ગયું તેમ થઈ ગયું કોઈનો વાત કરો. બને ત્યાં લગી ટ્રાફિકનો સમયનો બહુ પ્રોબ્લેમ છે, એટલે પહેલે દિવસે 1 કલાક અને બાકીના દિવસોના પેપરમાં અડધો કલાક પહેલાં પરીક્ષા ખંડ ઉપર પહોંચવું. પરીક્ષા ખંડ ઉપર પહોંચ્યા પછી સાથે મા બાપને પણ વિનંતી કરું છું, મા બાપની બહુ મોટી ભૂમિકા હોય. બેટા આટલું ધ્યાન રાખજે, કોઈ જાતનો વાત નહીં, કોઈ ઘોંઘાટ નહીં, નોર્મલ છે, તમે નોર્મલ રહેશો એટલે બાળક નોર્મલ જ છે. એને ખબર જ છે એનું ભવિષ્ય કેટલું સુંદર છે. તમારી માટે હોય ચિંતા, પણ એવો ભાવ ન કરી નાખો કે એના કારણે બાળક દબાઈ જાય, બાળકને સપ્રેસ થાય, દબાઈ જાય. એવું કરવાની કોઈ જરૂર નથી, દબાણ ઊભું કરવાની જરૂર નથી. તમે એને પારદર્શક બોટલમાં લીંબુ પાણી આપો અથવા તો સાદું પાણી આપો, જેથી કરીને વર્ગખંડમાંથી ઊભું ન થવું પડે. પારદર્શક બોટલ રાખવી જેથી કરીને બીજા કોઈ પ્રશ્નો ન આવે. અને સમગ્ર પરીક્ષામાં જે પેન છે એ જેલ પેન નહીં, કારણ કે કેવો પેપર છે ખબર ન હોય, આન્સરમાં ફેલાઈ ન જાય, કોઈ જગ્યાએ ઉતરવીમાં પ્રશ્ન ન થાય. એટલે હંમેશા નોર્મલ પેન જે આખું વર્ષ દરમિયાન વાપરતા, કોઈ વીઆઈપી પેન, કોઈ મોંઘી પેનની જરૂર નથી. સાદી પેન જે તમે વર્ષ દરમિયાન સતત ઉપયોગ કરી છે એ પેનથી પેપર લખો એટલે સુંદર જાય. ઘણી વખત ઘણા લોકો કહે છે કે આ તો બહુ અદ્ભુત પેન છે, આના તરફથી મળી છે, આના તરફથી. બધી પેન અદ્ભુત જ હોય. બાળક હોશિયાર છે, એની ટિપ્સ ઉપર પેન પકડીને લખવા માંડશે. જે દાખલો તમને 2 વખત પ્રયત્ન પછી નથી આવડતો, 10મા અને 12મા ધોરણના બાળકોનું ખાસ વિનંતી કરું છું કે તમે જીગરભાઈ જે દાખલો 2 વખત ગણવાથી નથી ઉકેલાતો એ દાખલાને સાઈડમાં મૂકી નવા ક્વેશ્ચન ઉપર જતા રહો. એ પછી પેન્ડિંગ રાખજો, છેલ્લે સમય બચે ત્યારે. સૌથી અગત્યનું છે તમે પહેલાં પેપર શાંતિથી વાંચો, 10 મિનિટ આવેલા પેપરમાં ટીક કરી લો કે ક્યાંને પ્રાયોરિટી આપવી. ધરાધર જે પ્રશ્ન બીજો ત્રીજો ભલે હોય પણ તમે લખ્યો છે તો એનું માર્કિંગ ખાસ કોટ કરતા ધ્યાન રાખો કે ક્વેશ્ચન નંબર 2. અન્ય પેન વાપરવાની જરૂર નથી, કોઈ કલર કામ કરવાની જરૂર નથી, આ કોઈ ચિત્ર સ્પર્ધા નથી, આ પરીક્ષાનું પેપર છે. એમાં તમારે લાલ પેન, બ્લુ પેન જ એક સિમ્પલ વાપરો છો, બ્લેક પેન ને બીજા પેનોના કોઈ પ્રયોગો કરવાની જરૂર નથી. ભૂરી છે ને ધોળી છે ને આવી છે ને એવી કોઈ પેનો કરવાની નથી, બ્યુટિફિકેશન કરવાની જરૂર નથી. સુંદર ને સ્વચ્છ અક્ષરે સ્ટેપ બાય દાખલો લખો, સ્ટેપના માર્ક છે બધા, અને એના આધારે તમે દાખલા ગણશો. મને એમ લાગે છે કે ગુજરાતના બાળકોને 10મા અને 12માનું ઉત્તમ પરિણામ આવશે. સરળતાથી પેપર આપો, ખુલતા વસ્ત્રો પહેરો, કોઈ જગ્યાએ પંખો ન હોય, ઘણા વર્ગખંડની અંદર ક્યાંક તકલીફ હશે, બની શકે, ચિંતા નહીં કરવાની. 3 કલાકની અંદર તમે કાંઈ બફાઈ નથી જવાના. એની ઉપર ધ્યાન આપવાને બદલે 2 માર્ક ઘટાડવાને બદલે ભવિષ્યની અંદર એર કન્ડિશન ઓફિસમાં બેસવા માટે ઉત્તમ માર્ક લાવો. બિલકુલ આવી સલાહ મનીષભાઈ, સાચું કહું તો અમે જ્યારે બોર્ડની પરીક્ષા આપવા જતા ત્યારે ના તો માતા પિતા આવતા, અને એટલે એ જ કદાચ એ કારણ રહ્યું છે કે આજે આટલા બધા આગળ આવી શક્યા છે એમના આશીર્વાદથી અને એમના એ દિશા નિર્દેશથી કે તમે જાતે જ કરો. અત્યારે માતા પિતા જાય છે, આપે કહ્યું કે આગલા દિવસ જતા રહે, બાળકની સાથે સાથે જાય, તારું પેપર કેવું ગયું, પેપર આપે પહેલાં તારું પેપર બરાબર લખીને આવજે, કંઈ રહી નથી ગયું ને. એટલે એ બાળક પરીક્ષા આપીને પણ પ્રેશરમાં રહે છે. આપને પણ એવા મુદ્દાઓ આવતા હશે. સરસ મજાની વાત મારે જે કહેવાનું, પરીક્ષા પૂર્ણ થયા પછી ચર્ચા ન કરો. 7 જ મિનિટમાં પરીક્ષા ખંડમાં બધું કમ્પ્લીટ થઈ ગયું, બહાર નીકળ્યા, મા બાપ લેવા આવ્યા. અહીંયા તો સારી વસ્તુ છે, હું તો હોસ્ટેલમાં ભણતો, મને કોઈથી મારા મા બાપ લેવા નથી આવ્યા, ખાલી પતે ફોન પણ નહોતો મારે ઘરે. એટલે બધી પરીક્ષા પતે ત્યાં કીધું કે પેપરો સારા ગયા છે, આપણા તરફથી જવાબદારી પૂર્ણ થઈ ગઈ છે, હવે પરીક્ષાના ચેક કરનારા લોકો જોશે, શિક્ષકો. પણ એક હળવા મૂળપાટ એટલા માટે કીધું, પણ પરીક્ષા ખંડ પછી, પરીક્ષાનું પેપર પૂરું થઈ ગયા પછી કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કરવાની જરૂર નથી. ગયું એ ગયું, કેટલા માર્કનું છૂટી ગયું, કેવું લખાવું એનું આપણે મૂલ્યાંકન કરવાની જરૂર નથી. મૂલ્યાંકન માટે શિક્ષકો છે. તમે તમારું બેસ્ટ આપવાનો પ્રયત્ન કરો, તમે સારામાં સારું લખવાનો પ્રયત્ન કરો. તમે આપી દીધા પછી એનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી, કારણ કે એ તમને બીજા દિવસના પેપરના, ત્રીજા દિવસના પેપરને નુકસાન કરતા છે. એટલે બધા વિદ્યાર્થીને ખાસ કહું છું, અને ખાસ કરીને મા બાપને કહું છું કે તમે તમારી બહેનપણીઓને કારણે બીજી મમ્મીઓની સાથે તમારા બાળકની સરખામણી ન કરો. એને પેપર લખ્યું છે એની રીતે સારું લખ્યું છે, એના બીજાના બાળકે બીજાની રીતે સારું લખ્યું છે, અને એની ચર્ચામાંથી બહાર લાવીને સીધા ઘરે શાંતિ જાઓ, સીધો શાંતિથી ફ્રેશ થઈ જાય, હળવો નાસ્તો કરે, અને પછી શાંતિથી 1-1.5 કલાક એને આરામ કરે, મનગમતી એક્ટિવિટી કરીને બીજા દિવસના પેપરની તૈયારી શરૂ કરે. બિલકુલ, આપે એક વાત કરી કે પેપર કેવું ગયું. હવે હું પણ ગ્રામ્ય વિસ્તારમાંથી જ આવું છું, એટલે અમને જ્યારે પેપર આપીને બહાર આવતા એટલે એવું કહેતા કેવું પેપર ગયું.
એટલે અમે સરળ ભાષામાં એટલો જવાબ આપતા આઈ ગયું. બહુ સરસ. જો એવું અત્યારે કદાચ રાખે તો મને લાગતું નથી આટલું બધું પ્રેશર બાળકો પર, જેટલો ભાર. અને બીજું કે બાળકો એમને જે આવડતું હોય લખે. આપણે સરસ વાત એક કરી કે પાઠ્યપુસ્તકની અંદર આપના તમે જે તૈયાર કર્યું છે એની અંદર પણ આ વાતનો ઉલ્લેખ છે કે પાઠ્યપુસ્તકની અંદર તમે જે જવાબ તૈયાર કર્યો છે, તમને જે આવડે છે એને પ્રાધાન્ય આપીને પહેલાં લખો. એટલે એવા વિદ્યાર્થીઓ માટે પણ આપની એક સલાહ. બીજું કે પ્રશ્નપત્ર જ્યારે આવી જાય છે ત્યારે જે આવડે છે એના પર વધારે ફોકસ કરે અને જે નથી આવડતું એને થોડું ટાઈમ આપે અને સમયાંતરે એનો જવાબ જ્યારે યાદ આવે ત્યારે લખી શકે. બહુ સરસ વાત કીધી. પરીક્ષાનું પેપર, પરીક્ષા આપવી એ પણ એક ટેકનિક છે. ઘણા બધા હોશિયાર વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડની અંદર દબાણ નીચે બહાર આવીને કે મને તો આ આવડતું હતું, મારાથી છૂટી ગયું, રહી ગયું. એટલે જ કહું છું કે પેપર આવે, તમે 10 મિનિટ એનું વાંચન કરો, જોઈ લો, એને ટીક કરો, પ્રાયોરિટી નક્કી કરો. જે પ્રશ્નની પ્રાયોરિટી નક્કી કરો એનો જે કોડ હોય, ધારો કે ક્વેશ્ચન નંબર 2 મને પહેલો લખવો છે, હું સારો પરફોર્મ કરી શકું ને ફાટ મને આવડે છે, સીધો લખી નાખ્યો. ક્રમ નક્કી કરીને તમે સંપૂર્ણપણે પણ પ્રશ્નપત્ર ઉપર રફકામ ન કરો. નાની નાની વાત એ એટલા માટે કે ક્યાંક ને ક્યાંક એ તમને મુશ્કેલીમાં મૂકશે. સુપરવાઇઝર સાથે ખોટી દલીલો ન કરો. એ તમારી વ્યવસ્થા માટે છે, તમને અડચણ પેદા કરવા માટે નથી. એની સૂચનાનું સંપૂર્ણપણે પાલન કરો. બારકોડ સ્ટીકર છે એ જ્યાં કે તે પ્રમાણે પૂરતું લખાણ કરો. એના માટે કોઈ પણ પ્રકારનો ગુસ્સો ન કરો. દરેક સૂચના વર્ગખંડની અંદર આપણા જે ક્લાસની અંદરના ઇન્વિજિલેટર છે એ લોકોની સંપૂર્ણપણે સુપરવાઇઝરની સૂચનાનું પાલન કરીને એ પ્રમાણે ઉત્તરવહી લખો. કારણ કે તમારી ઉત્તરવહી તમારું ભવિષ્ય નક્કી કરવાનું છે. એટલે તમે એની સાથે વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. ખુલતા કપડાં પહેરીને શાંતિથી શાંતચિત્તે પેપર લખો. પેપરની અંદર મેં જેમ કીધું આપે કે પુસ્તકની અંદર હું હંમેશા કહેતો હોઉં છું કે જે બાળકે પેપર એવરેજ પેપર હોય છે, 65% પેપર એવરેજ બધા વિદ્યાર્થી એટેન્ડ કરી શકતો હોય છે. બોર્ડના તમામ. આ તમને એક ગુણ ભાણકની વાત કહું છું જે હું ઘણી વખત કહેતો હોઉં છું કે તમારું પેપર એ 65% વિદ્યાર્થી કોઈ પણ એટેન્ડ કરી શકે. તમારે 65%થી ઉપર જવાનું છે, 75% જવાનું, તો એવા તમારા ક્વેશ્ચન પાછા 10% હોય જે તમે વચ્ચે હશે. પછીના 15% હોય અને હાઈએસ્ટ 100% એટેન્ડ કરવું હોય તો તમારે નિશ્ચિતપણે પુસ્તકનો સંપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. પુસ્તકના ટ્યુટોરિયલ, પુસ્તકનું હોમવર્ક, પુસ્તકની અંદરના ખૂણામાંથી આવેલા ક્વેશ્ચનો, અઘરા ક્વેશ્ચનો કહેવાય, જેને પૂર્ણ પ્રયાસ કરીને આખા વર્ષ મહેનત કરી છે. એ કોર્નર ક્વેશ્ચન તો તમને ટેક્સ્ટ બુકમાંથી જ આવવાના અને એ જ 15 માર્ક તમને બીજા કરતાં અલગ પાડે છે. એટલે કે તમે જીગરભાઈ ટોપર થયા. જીગરભાઈ ટોપર એટલે થયા જીગરભાઈએ કોર્નર ક્વેશ્ચન મનીષ દોશીને નહોતા આવડતા, એ જીગરભાઈને આવડી ગયા. એટલે જીગરભાઈ મારા કરતાં માર્કશીટમાં આગળ નીકળ્યા 15%. એ 15%ના ફ્લોમાં બધાએ આવવાની સ્પર્ધા કરવી જોઈએ. દબાણ નીચે નહીં પણ સારી રીતે પ્રયત્ન, હેલ્ધી કોમ્પિટિશન આપણે કહીએ છીએ ને એવી સ્પર્ધા, ખુલ્લા મને જે મેં કર્યું છે એની હું સારું આપવાનો પ્રયત્ન કરીશ. અને આ પરીક્ષા અંતિમ તો છે નહીં. આપણે વાત સરસ મજાની કીધી હતી કે આઈઆઈટીમાં આટલું દબાણ હોય છે, કોટા જાય તો અહીંયા આટલું દબાણ હોય છે. હમણાં આપણે સુરતની દુર્ઘટના જોઈ. આ આખી ઘટના બને છે, પરીક્ષાની અંદર બને છે. ઉત્તમ જિંદગી, માનવ જિંદગી નથી મળતી વારંવાર. કુદરતે તમને વિશેષ કામ માટે મોકલ્યા. જરૂર નથી બધા ડૉક્ટર બને, જરૂર નથી બધા એન્જિનિયર બને, બધા જરૂર નથી એન્કર બને, પણ તમે જે બનો એ શ્રેષ્ઠ બનો. તમે સારા નાગરિક બનો, સારા માનવ બનો. તમને જે કામ આવે, તમે સારા પ્લમ્બર બની શકો, તમે સારા ફિટર બની શકો, તમે સારા ઇલેક્ટ્રિશિયન બની શકો. આપને જાણીને આશ્ચર્ય થશે છે કે ભાઈ હું વાત થોડીક પરીક્ષાથી એક સ્ટેપ આગળ એટલે લઈ જાઉં કે બાળકને આ દબાણ છે ને મા બાપોનો. મતલબ તમે મને ગોતી દો, એક એન્જિનિયર તમને રસ્તા ઉપર ગમે ત્યાંથી મળી જશે, બોલાવશો તો, તમે લિસ્ટ કાઢશો તો. તમે એક સારો પ્લમ્બર ગોતી દો મને. લાર્સન એન્ડ ટુબ્રો કંપનીએ પોતાની આ પ્લમ્બર લાવવા, એને પાઇપિંગનો મોટો પ્રોજેક્ટ બન્યો. સારા પ્લમ્બર લાવવા માટે, એનું આખું કરવા માટે, કામ માટે માણસોનો મળ્યા. એને જાહેરાત 3 વખત જાહેરાત આપી. 50 માણસ સિલેક્ટ થાય, 30 થાય, એમાંથી 10 છોડી દે. નાનું કામ કહેવાય ને પણ અદ્ભુત કામ. ઇલેક્ટ્રિશિયન, સારામાં સારું કામ. સર્કિટ ચેકર, સારામાં સારું કામ. તો આ બધા કામ એ અલગ છે, કોઈ કામ નાનું છે નહીં. એટલે માણસને દબાણમાં લાવવા જેવું નથી. તું જે બનવા માગે છે બન, પણ પ્રયત્ન શ્રેષ્ઠ કરો. હું હંમેશા કહેતો હોઉં છું, બાળકને તમે દબાણ નીચે ન રાખો, પણ એને મહેનત તો કરવી જ પડે. પરિશ્રમનો કોઈ વિકલ્પ જ નથી. પરિશ્રમ તો તમારે
મન મૂકીને કરવો પડે. અને કોઈ એવું હલકું ફલકું બોલે ને કે મારા બાળકને તાવ આવી ગઈ, જેને આખું વર્ષ વાંચ્યું ને એને જ તાવ આવે, જેને આખું વર્ષ મસ્તી કર્યું એને જ પેટમાં દુખે, બાકી કોઈથી દુખે જ નહીં. પરીક્ષા દે જ જેને મહેનત કરી હોય છે. આ હું એટલા માટે સરળ રસ્તે કહું છું કે મા બાપો પણ એવી વાતમાં ન આવે મારા બાળકને માથું દુખી ગયું, આવું કાંઈ હોતું જ નથી. તમારે સફળ થવું હોય તો તમારે મહેનત કરવી પડે, અથાગ પ્રયત્ન કરવા પડે. બાળકને ખોટા દબાણમાં રાખવા જેવું નથી, બાજુવાળો આમ કરે છે તું આમ કરે એવું નહીં, એને અનુકૂળતા એના પ્રમાણે કરવા દો, પણ મહેનત તો કરવી જ પડે. મહેનતનો કોઈ વિકલ્પ નથી. બિલકુલ. સોશિયલ મીડિયા પર આવીએ, પરીક્ષાનો સમય હોય, સોશિયલ મીડિયા, આપે કહું કે મેસેજ આવ્યો મિત્રનો કે પેલા 2 તૈયાર કર્યા, મેં તૈયાર કરી નાખ્યા, કરી દેજો, પૂછાવાના જ છે. હવે એને ખબર નથી કે પૂછાવાના છે કે નથી પૂછાવાના. સોશિયલ મીડિયા પરીક્ષા સમયે બાળકોએ એનાથી શું ધ્યાન રાખવું, માતા પિતાએ શું બાળકોને મોબાઈલ આપવા કે ન આપવા, બાળકો સોશિયલ મીડિયાથી પરીક્ષાના સમય દરમિયાન, કારણ કે હવે એ અશક્ય છે મનીષભાઈ કે આપણે કહીએ કે ભાઈ મોબાઈલ મૂકી દેતું હોય, અત્યારના જમાનામાં એ શક્ય જ નથી, પણ જેટલું બની શકે એટલું સોશિયલ મીડિયાથી બાળકોએ કેટલું દૂર રહેવું જોઈએ. આ સવાલ એટલા માટે ખૂબ મહત્ત્વનો છે કારણ કે ભ્રામકતા ત્યાંથી જ ફેલાય છે. નિશ્ચિતપણે આખું વર્ષ તમે મોબાઈલમાં અભૂતપૂર્વ એક આપણે આગળ હબ કહેવાય માહિતીનો, પણ એ માહિતી ટેકનોલોજીના કારણે અત્યારની આપણી મૂળભૂત વ્યવસ્થામાંથી દૂર જતા રહી તો શું કરવાનું? અત્યારે પ્રાથમિકતા આપણી સૌથી સર્વોચ્ચ પ્રાથમિકતા એ પરીક્ષા છે. પરીક્ષાના સમયે આપણે ઓછામાં ઓછો મોબાઈલનો ઉપયોગ કરીએ, ઓછામાં ઓછું ટેલિવિઝન જોઈએ, ઓછામાં ઓછો સમય આપણે સમયની બરબાદી ન કરીએ. મિનિમમ અનિવાર્ય પણ થઈ ગયું પછી એની ચિંતા નહીં કરવાની. એવું ન થાય કે વાંચવા બેસીએ ત્યારે ફૂટબોલ યાદ આવે કે રમવું જોઈએ, ફૂટબોલ ખેલતા હોય ત્યારે આપણને વાંચવાની યાદ આવે. એ 2 વસ્તુ કોઈ દિવસ શક્ય ન થાય, બંને બગડે. ન સારા રમતવીર બનો અને ના સારા વિદ્યાર્થી બની શકે. તમારે વિદ્યાર્થી તરીકે તમારા કાળમાં તમારી પ્રાથમિકતા નક્કી કરવી પડે. મોબાઈલમાં જે તે સમયે તમે અત્યારે 1 મહિનો મોબાઈલનો ઓછામાં ઓછો ઉપયોગ કરશો, ઓછામાં ઓછો સમય તમે લોકો સાથે કનેક્ટ રહેશો, પછી તમારી આગળ નવો મોબાઈલ આધુનિક ગેજેટ તમારા હાથમાં છે, એ તમારી ઓળખ તરીકે લોકો કહે છે જોયું જીગરભાઈના હાથમાં આધુનિક મોબાઈલ છે. એટલે તમારે તમારી પ્રાથમિકતા નથી. અત્યારે તમારો સમય પરીક્ષાનો છે. 1 મહિનો મિનિમમ ઉપયોગ કરો, સંપર્ક જરૂર હોય એટલો કરો, તમારા શિક્ષકો સાથે કરો, બને ત્યાં લગી ટૂંકી વાત કરો, અને મિનિમમ સોશિયલ મીડિયાનો. અફવાઓથી તો કોઈ પણ સંજોગ, કોઈ દિવસ તમને કોઈ પેપર મળી ગયું, 2 ક્વેશ્ચન મળી ગયા, 4 ક્વેશ્ચન, એનાથી તમારે માર્ક્સ તમે સારા નથી મેળવી શકવાના. તમને તમારી મહેનતનું મૂલ્યાંકન થઈને સારું જ પરિણામ મળવાનું છે. એ આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં બેસો. જેટલી મહેનત કરી છે વર્ષ દરમિયાન, એ મહેનતના મૂલ્યાંકન માટે તમે 3 કલાક શાંત ચિત્તે પેપર તમારું લખો, તમને સારું પરિણામ મેળવી શકશો. પણ ખોટી અફવાથી દોરાશો એ તમારી કારકિર્દીને નુકસાન. બિલકુલ. એક પ્રશ્ન, હવે પરીક્ષા પતી ગઈ અને એક પર્સન્ટાઇલ આટલા આવ્યા, મારે 90% આવ્યા, મારે આટલા પર્સન્ટાઇલ, મારે પહેલાં જેટલા પણ ગ્રામ્ય વિસ્તારના આપણા દર્શકો છે એ અને ઘણા બધા શહેરી વિસ્તારના જેટલા પણ દર્શકો, એમને પર્સન્ટાઇલ અને પર્સન્ટેજનો એક તફાવત ક્યાંક કોઈકને ખબર હશે, ઘણા લોકોને ખ્યાલ નથી હોતું. મનીષભાઈ, વિસ્તારથી ને સરળ ભાષામાં આપણે તમામ લોકોને સમજાવી શકીએ, અને આ પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ એ તમારી આગામી કારકિર્દીમાં કેટલું ઉપયોગી, ધોરણ 10 પછી બાળકોએ શું કરવું જોઈએ અને ધોરણ 12 પછી કઈ દિશા તરફ આગળ વધવું જોઈએ, એ સવાલ. જે રીતે માર્ક્સ આધારિત આપણી પ્રવેશ પ્રક્રિયા છે, પર્સન્ટાઇલ અને પર્સન્ટેજમાં બીજો કંઈ નથી, પણ પર્સન્ટાઇલ એટલે નંબર ઓફ સ્ટુડન્ટ જે છે પાસ થયા છે એમાંથી સૌથી ટોપ છે એના 99.99, અને એના પછીના નીચે ઉતરતા ક્રમમાં બધાના આવે, એને પર્સન્ટાઇલ. વિધિન ધી સ્ટુડન્ટ 1000 છોકરાઓએ જે પોતે એપ્લાય કર્યું છે એમાંથી તમે 999નો રેન્ક નક્કી થાય વિધિન ધી સ્ટુડન્ટ, એટલે પર્સન્ટાઇલ. અને પર્સન્ટેજ તમે એકચ્યુઅલ મેળવેલા માર્ક. પરિસ્થિતિ કેવી થાય છે આ પર્સન્ટેજ ને પર્સન્ટાઇલની અંદર? ઘણી વખત તમે જોતા છો કે પર્સન્ટેજ ઓછા હોય પર્સન્ટાઇલ વધુ હોય, અથવા તો પર્સન્ટાઇલ ઓછા હોય અને પર્સન્ટેજ વધુ હોય. એ એકબીજાના રેફરન્સ પોઈન્ટના ઓલામાં છે. માર્ક્સના આધારે તમારી આખી વ્યવસ્થાની અંદર તમારા માર્ક્સ જાજા આવ્યા છે, તો ધારો કે એન્જિનિયરિંગનું એડમિશન છે તો તમારું પર્સન્ટાઇલના આધારે આખું મેરિટ લિસ્ટ બને છે. એ રીતે તમારે નીટના આધારે મેડિકલનું બનવાનું છે, 12મા ધોરણના વિદ્યાર્થી છે. ડિપ્લોમાની અંદર 10મા પછીના વિદ્યાર્થી છે તો તમારા માર્ક્સના આધારે તમારું બનવાનું છે. એની માટે એન્જિનિયરિંગની ગુજરાતની જ્યાં લગી સવાલ છે તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજો છે, ઇજનેરી અભ્યાસક્રમમાં લેવું હોય તો, અને ડિગ્રીમાં લેવું હોય તો તમારી માટે સેન્ટ્રલાઇઝ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ACPC એલડી એન્જિનિયરિંગ કેમ્પસ ગુજરાત સરકારની કમિટી છે. એ રીતે મેડિકલ માટે પણ સેન્ટ્રલાઇઝ એડમિશન કમિટી છે. સવાલ એ છે જીગરભાઈ,
હું તમારા અહીંયા બ્રોડકાસ્ટમાં એ પણ આવવાનો છું કે બાળકોને 10મા ને 12મા પછી કેવું કહું છું. અને હું આપને એ પણ વિનંતી કરું છું કે આપની આ જુદા જુદા નિષ્ણાતો જુદા જુદા ક્ષેત્ર, હું નિષ્ણાત ન કહેવું, હું મારી ખુદના ઓલાથી હું કરી દઉં છું, પણ નિષ્ણાતોને પણ બોલાવો. બહુ બધી કારકિર્દી છે. જનરલી મોટાભાગે આપણે એવી ચર્ચા કરતા હોય એન્જિનિયર ને ડૉક્ટર, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે ઇજનેર અને ડૉક્ટર એના માટે ચિંતાનો વિષય શું હોય છે? બહુ બધું કમાણા પછી ચિંતા. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇન્કમટેક્સની નોટિસ આવી, સાહેબ લાઇનમાં બેસાડે, ઓલો ડૉક્ટર આપણે લાઇનમાં બીમાર હોય તો ઓલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો પેલા બીવડાવે, નોટિસની ઉપર કે સાહેબ આટલી એટલી તકલીફ થશે, ફી પણ એના પ્રમાણે નક્કી કરે. સીએ થઈ ગયો, પછી સીએસ થઈ ગયો, આખી કંપની ચલાવે. આટલી મોટી રિલાયન્સ ને બધામાં કંપની સેક્રેટરી મોટા મોટી પદ છે. એવા અનેક પ્રોફેશનલ કારકિર્દી છે જે તમને સારા આર્ટિસ્ટની જરૂર છે. આ દેશને બધા પ્રકારના વ્યક્તિની જરૂર, બધા માનવ સંસાધન બળની જરૂર છે. જરૂર નથી કે બધા એન્જિનિયર બને, જરૂર નથી બધા ડૉક્ટર બને. સારા ટીચર્સ, સારા લેક્ચરર બની શકો, MA વિથ ઇંગ્લિશ કરી શકો, MA વિથ સ્ટેટિસ્ટિક કરી શકો, તમે MSc કરી શકો. તમે પ્યોર સાયન્સની અંદર ગુજરાતનું ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતની અંદર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ વગેરે ઇસરો આપણી અંતરિક્ષ સંસ્થા છે મોટા મોટી. ગુજરાતને ગૌરવ કહેવાય ગાંધી સરદારના ગુજરાતને કે આપણી અહીંયા અવકાશ સંશોધન સંસ્થા છે. આપણી અહીંયા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી જેને ચંદ્રયાનની ડિઝાઇન બનાવીને એનું સ્પેશિયલ અમુક યુનિટનું કામ આપણે અહીંયા થયું છે, આપણા સાયન્ટિસ્ટોએ કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ IPR આપણા ગુજરાત માટે ગૌરવ છે. પ્લાઝમા રિસર્ચ આંતરરાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ આ ગુજરાતની આવે. ગુજરાતમાં IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ છે. આપણી આ ડિઝાઇન માટેની આંતરરાષ્ટ્રીય કક્ષાની NID છે. આપણી આ સેન્ટ્રલ યુનિવર્સિટી છે. આપણે અહીંયા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે. આપણે અહીંયા PDU જેવી એનર્જીની યુનિવર્સિટીઓ છે અલગ. આપણી અહીંયા LDN કોલેજથી લઈને અનેક પ્રકારની MS યુનિવર્સિટી છે, અનેક સંસ્થાઓ છે. આપણે સવાલ એ છે કે આપણે ખુલ્લા મન રાખી જઈએ, ખુલ્લા મન રાખી જઈએ. એટલે જ કહું છું કે નિષ્ણાતોને બોલાવો. આપણી અહીંયા સારામાં સારી કોમર્સ કોલેજો છે. આજે HL કોલેજ ઓફ કોમર્સ, કોમર્સની સર્વશ્રેષ્ઠ કહેવાય. MG સાયન્સ, સેન્ટ ઝેવિયર્સ શ્રેષ્ઠ સાયન્સ આર્ટ્સ કોમર્સની કોલેજો છે. આપણે રાજકોટની અંદર પણ અનેક કોલેજો છે, સુરતની અંદર અનેક કોલેજો છે. આપણી અહીંયા સારી શૈક્ષણિક સંસ્થાઓ છે જે ગ્રાન્ટેડ છે, ઓછી ફીમાં સારું ભણાવે છે. આપણે અહીંયા ફાર્મસીનું સૌથી મોટું ગુજરાત હબ કહેવાય ફાર્મા કંપની, એ ગુજરાતની અંદર LM ફાર્મસી જેવી કોલેજ છે આપણી આગળ. તો આપણે આ ગાંધીનગર આગળ સર્વ વિદ્યાલય કડી જેવું અદ્ભુત સંસ્થાઓ આવેલી છે. આપણી આગળ અનેક સંસ્થાઓ, અમદાવાદ યુનિવર્સિટીઓ છે આપણી આગળ, અનેક યુનિવર્સિટીઓ છે. આપણી આગળ સ્પેશિયલાઇઝ સબ્જેક્ટની ઘણી યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી માંડીને અન્ય વિષયોની પણ આપણી આગળ યુનિવર્સિટીઓ છે. સવાલ એ છે તમે શું બનવા માગો છો? એ બનવા માટે તમારે સૌથી પહેલું પગથિયું છે તે બધું ભૂલી જાઓ. પરીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. શાંતચિત્તે પરીક્ષામાં તમે આખા વર્ષ દરમિયાન કરેલી મહેનતને 3 કલાકમાં પેપર ઉપર ઉતારો. તમારા અત્યાર સુધી ટીપથી મગજ સુધી લાવ્યા હતા, હવે આખા વર્ષની મહેનત મગજથી ટીપ સુધી લાવી પેપરમાં લખો. શાંતચિત્તે પરીક્ષા ખંડમાંથી બહાર નીકળ્યા પછી 10 મિનિટમાં આમ તેમ કરી સીધા ઘરે જાઓ. રુચિકર ખોરાક ખાઓ. આડેધડ ખોરાક અત્યારે ખાવાની જરૂર નથી. સાદો ખોરાક ખાઓ, ગમે તેવું બહારનું અત્યારે ન ખાઓ. અને અત્યારે 7 દિવસ 10 દિવસ પરીક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. તમે સરસ મજાનું વેકેશન ભોગવે બાળકો, પછી તરત પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે. પાછા તમે એમાં રીધમ આવજો. જે આજનું બાળક છે એ આવતીકાલે કોઈ પણ અભ્યાસક્રમમાં ભણે એટલે કોલેજનો બાળક થઈ જશે, યુવાન થઈ જશે, એટલે એને મજાક મસ્તી સૂચશે. પણ સારા કક્ષાએ તમારા શિક્ષકોએ અથાગ મહેનત કરી છે, તમને ભણાવનાર શિક્ષકોએ ધ્યાન આપ્યું, તમારા મા બાપે તમારી પાસે બહુ બધા સપના જોયા છે. તો એક સરસ મજાનો શાંત ચિત્તે તમે પરીક્ષા આપો. પરીક્ષાની અંદર કંઈ આ પરીક્ષા અંતિમ નથી. આ પરીક્ષા તમને બીજી તકે મળવાની છે. બની શકે કે આ પરીક્ષામાં તમને યોગ્ય ગુણ ન પણ મળે, પણ તમે શ્રેષ્ઠ પ્રયત્ન તો કરી શકો છો. ક્યાંક તમારામાં રહી જશે તો તમને બીજી તક મળશે. બીજી તક પછી તમને એમ લાગે કે ના, આના કરતાં તમે આમ કર્યું તો સારું હતું, તો તમને સફળતા નિશ્ચિત પણ મળશે. પણ કોઈ પણ બાળકે નિરાશામાં આવવાની જેવું નથી, હતાશ થવાની જેવું નથી. ખુલ્લા મને અને આનંદ સાથે પરીક્ષા આપે. ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવું છું. બિલકુલ. મનીષભાઈ, એક સવાલ, ગુજરાતના શિક્ષણની વાત કરીએ. શિક્ષણ નીતિમાં એક નવી એજ્યુકેશન પોલિસી એક આવી, એક તો એ, અને હજુ કયા પ્રકારના સુધારા કરી શકાય જેનાથી ગુજરાતને ગર્વ થાય? અને ગુજરાતીઓ તમામ જગ્યાએ અત્યારે તમે જુઓ દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓ અગ્રેસર છે. નવી શિક્ષણ નીતિ અને ગુજરાતની અત્યારની વર્તમાન શિક્ષણ નીતિ, એની અંદર કયા પ્રકારના સુધારા કરવાની જરૂર, શું કરી શકાય? આપણે હમણાં જ આપણે યાદ હોય કે શિક્ષકોનો મુદ્દો ઉજાગર કર્યો, ત્યારબાદ વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હતો, રોજગારીની વાતો છે, ભરતી પ્રક્રિયાના મુદ્દાઓ છે. એક વિદ્યા સમીક્ષા કેન્દ્રની રચના પણ કરી છે કે જેની અંદર બધું સુમેળે બધું ચાલે, એનું મોનિટરિંગ થાય. પણ હજુ ક્યાં ચૂક રહી જાય છે જેના કારણે પેપર ફૂટવાની ઘટના બને છે, ક્યાંક પેપર ચોરાઈ જાય છે,
ક્યાંક આખી આન્સર શીટ ખોટી હોય છે. એટલે આ બધી જે નાની નાની વસ્તુઓ છે ખૂબ ઘણું બધું મેટર કરે છે. શું કરી શકાય આપના મતે જેનાથી સુધારો કરી શકાય અને આપણા ગુજરાત ઉપર ને આપણી શિક્ષણ નીતિ પર કોઈ સવાલ ના ઉઠાવી શકે? કોઈ પણ રાજ્યની અને દેશની પ્રગતિ એની શિક્ષણ વ્યવસ્થા ઉપરથી નક્કી થાય છે. ગુજરાતની અંદર લાંબા સમયથી હું શૈક્ષણિક વ્યવસ્થા સાથે સંકળાયેલો છું. નજીકથી કામ કરવાનો મને તક પણ મળી છે અને હંમેશા મેં પ્રયત્નમાં કરું છું. ખૂબી અને ખામી દરેક વ્યવસ્થામાં હોવાની હું એવું માનું છું કે ખૂબી અને ખામી, પણ એનો ગુણોત્તર કેટલો છે, રેશિયો કેટલો છે. પરિસ્થિતિ એવી છે કે શિક્ષક વિનાની શાળા હોય તો આપણે કઈ રીતે ભણશે ગુજરાત? તમે વાંચે ગુજરાત અભિયાન ચલાવો અને લાઇબ્રેરીની 15 વર્ષથી ભરતી જ ન કરીએ તો કેવી રીતે વાંચે ગુજરાત? આપણે 15-20 વર્ષથી આપણે ફિઝિકલ એજ્યુકેશનના સાયન્સ શિક્ષણના શિક્ષકોને અધ્યાપકોની જ ભરતી ન કરી રમશે ગુજરાત ને જીતશે ગુજરાત વાત કરીએ કેવી રીતે? મેદાન વગરની શાળા હોય, મેદાન વગરની કોમ્પ્લેક્સમાં ચાલતી કોલેજો હોય અને તમે રમશે ગુજરાત ને જીતશે ગુજરાત વાત કરો, ખેલાડી કેવી રીતે તૈયાર થાય? મૂળભૂત વ્યવસ્થા સામે કોઈ પણની સરકાર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સવાલ મારા ગુજરાતનો છે. ગુજરાતની પાયાની વ્યવસ્થામાં સુધાર માટે દરેકે ઈચ્છા શક્તિનો સામૂહિક પ્રયત્ન કરવો પડે. હું શબ્દ વાપરું છું ઈચ્છા શક્તિ સાથે સામૂહિક પ્રયત્ન કરવો. બિલકુલ. જેને જે કામ કરવાનું છે એના સિવાયના લોકો કરી રહ્યા છે બધું. આજે આપણી શિક્ષણ નીતિની અંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એ સમય હતો 86ની અંદર, 86ની અંદર રાજીવજી જ્યારે દેશની અંદર શિક્ષણ નીતિ લાવ્યા હતા કોમ્પ્યુટર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, લોકો મજાક કરતા હતા. પણ આપ જોતા હશો કે જવાહર નવોદય વિદ્યાલય પોતાને દૂન સ્કૂલમાં મળ્યું, પોતે પ્રધાનમંત્રીના દીકરા હતા એટલે, પણ મારા દેશના સામાન્ય માણસને પણ એ કક્ષાની રેસિડેન્શિયલ સ્કૂલ મળે. આજે જવાહર નવોદય વિદ્યાલયમાંથી 80% વિદ્યાર્થીઓ દેશની ટોપમોસ્ટ સંસ્થાઓમાં અભ્યાસ માટે જઈ શકે છે. ટોપમોસ્ટ સંસ્થામાં હું જ કહેતો ભારત સરકારનો રિપોર્ટ છે. હું એવું કહું છું કે આપણે કેમ સારી સંસ્થાઓ, આપણે આઈઆઈએમ અમદાવાદમાં ગૌરવ લઈ દેશની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થા, આપણે એક આઈઆઈએમ જેવી રેપ્લિકા ન બનાવી શકીએ? બીજી 5 મેનેજમેન્ટની આઈઆઈએમ કક્ષાની ન હોઈ શકે પણ આઈઆઈએમની નજીક તો હોઈ શકે. આપણી આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન હોય, એનઆઈડી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ડિઝાઇન બનાવતી સંસ્થા, અવ્વલ નંબરના ડિઝાઇનના ગ્રેજ્યુએટ મળે. શું આપણે એવી 5 સંસ્થા 4 ઝોનની અંદર 5 ઝોનમાં ન કરી શકીએ જેમાંથી ડિઝાઇનના ગ્રેજ્યુએટ બહાર કરી શકીએ? આપણી આગળ ઉત્તમ કક્ષાની આઈઆઈટી હોય તો આઈઆઈટીમાંથી જે કક્ષાની એ જ પ્રકારની આપણી આગળ એસવીએનઆઈટી છે તો એ કક્ષાના ગ્રેજ્યુએટો તૈયાર કરવાની, ઇજનેરો તૈયાર કરવા માટે આપણી આગળ 20-25 સારી ઇજનેરી કોલેજ ન હોય જેનું રાષ્ટ્રીય કક્ષાએ બહુમાન થાય. સવાલ એ છે, સમજવા જેવું છે, શિક્ષણ માત્ર પૈસાના માપદંડથી જોવાય એ કોઈ સંજોગોમાં ન ચાલે. શિક્ષકોની ખાલી જગ્યા કોઈ દિવસ શિક્ષણ વ્યવસ્થાને ન સુધારી શકે. શૈક્ષણિક માપદંડોને પૂરેપૂરા કરવા પડે, પણ સાથે સાથે શિક્ષકોને પણ શૈક્ષણિક કામમાં રુચિને ઊભી કરવી પડશે. શિક્ષકોને પણ કહેવું પડશે કે તમારું મૂળભૂત કામ શિક્ષણિક વ્યવસ્થા સંભાળવાનું છે. તમે એને અન્ય કામ આપો તો કેવી રીતે શિક્ષકો પોતે વર્ગખંડમાં સમય આપે છે? 14,565 શાળાઓ એવી જીગરભાઈ ગુજરાતમાં જેમાં એક વર્ગખંડમાં એક કરતાં વધુ ધોરણના વિદ્યાર્થીને ભણવા અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. 40,000 વર્ગખંડોની ઘટ હોય. 1462 શાળાઓ એવી છે કે જે એક શિક્ષકથી ચાલે આખી શાળા. એ શિક્ષકની મનોદશા સમજો, બાળકની મનોદશા તો પછીની વાત છે. એક ખૂણામાં એક ધોરણનો વિદ્યાર્થી, બીજા ખૂણામાં બીજો, ત્રીજામાં ત્રીજો, ચોથો, વચ્ચે 5મો. એ શિક્ષકની દશા કેવી હશે, મનોદશા, કે કઈ રીતે વિદ્યાર્થી ન્યાય આપી શકે? હું સમગ્ર દ્રષ્ટિએ હું આજે આપના સ્ટુડિયોમાં જે આવ્યો છું એ આજે મારે આ વિષયનો આપણે પ્રશ્ન પૂછ્યો, પણ હું પ્રમાણિકપણે માનું છું ગુજરાતે મજબૂત થવું પડશે. ગુજરાત મજબૂત જ છે, ઔદ્યોગિક દ્રષ્ટિએ મજબૂત છે, ગુજરાતની વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધી દ્રષ્ટિએ મજબૂત થાય અને મને ગુજરાતી તરીકે ગૌરવ થાય કે મારું ગાંધી સદાનું ગુજરાત. પણ એ ગાંધી સદાના ગુજરાતમાં જો ગાંધીજીએ મોન્ટેસરી પદ્ધતિ કરી હોય તો હું એવી મોન્ટેસરી પદ્ધતિ તો જે આશ્રમના બાળકોના ભણાવવા માટે અંગ્રેજ બેન આવ્યા હતા, જો એ મોન્ટેસરી પદ્ધતિ દાખલ થાય, મારો ગુજરાતનો બાળક, ગરીબ ઘરનો બાળક સારી આંગણવાડીમાં મળે, સારું મોન્ટેસરીનું શિક્ષણ મેળવે, એવી અપેક્ષા તો હું રાખી શકું. આ ગુજરાતની તાકાત છે. હું આશા રાખી શકું કે સરદાર સાહેબની કરમસદની અંદર તેની સ્કૂલ એ આધુનિક સ્કૂલમાં બને, જેને રાષ્ટ્રીય કક્ષાનો દરજ્જો મળે એવી સ્કૂલ બનવી જોઈએ. આપણી આગળ તાકાત છે. આપણે આલ્ફ્રેડ હાઈસ્કૂલ ગાંધીજી જ્યાં ભણ્યા હતા એ સ્કૂલને આપણે રાષ્ટ્રીય કક્ષાના ગાંધી મૂલ્યો ભણાવવા માટેની સ્કૂલ બનાવી શકીએ, ઇન્સ્ટિટ્યૂટ બનાવી શકીએ. આપણે સામરદાસ કોલેજ ભાવનગરને આપણે રાષ્ટ્રીય કક્ષાને જ્યાં મહાત્મા ગાંધીએ પોતે અભ્યાસ કર્યો આપણે એને બનાવી શકીએ. ઉલટાનું આપણે જે લો કોલેજો આપણી ઓછી ફીમાં ભણાવતી હતી
એ કોલેજોને લાંબા સમયથી તાળા મારવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ. આપણે અધ્યાપકોની નિમણૂક ન કરીએ લાંબા સમય સુધી, આપણે યુનિવર્સિટીઓમાં ડિપાર્ટમેન્ટના વડા ન નીમી શકીએ, આપણે આ લેબોરેટરીમાં ટ્યુટર ન નીમી શકીએ લાંબા 55% જેટલા 55%થી લઈને 65% વર્ગ 3-4ના કર્મચારીઓની લાંબા સમયથી ગુજરાતમાં ઘટ છે. હવે તમે વિચાર કરો, લેબોરેટરી વર્ક જ ન થાય તો એ પ્યોર સાયન્સનો વિદ્યાર્થી કેવી રીતે આગળ વધશે? આપણે અહીંયા સારા બીએસસીના ગ્રેજ્યુએટ હતા જે ફાર્મા કંપની, કેમિકલ કંપની દેશ લેવલે લઈ જતી હતી. આપણે એ નથી કરી શકતા. આ વસ્તુ એવું નથી, કોઈને નથી ખબર. આના માટે ઈચ્છા છે. સમીક્ષા કેન્દ્રમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર ન્યૂઝ કેપિટલે પોતાનો જ અહેવાલ દેખાડ્યો કે શિક્ષિકા બેન વિદેશમાં છે અને બાળકો એમને છે, પગાર લે છે બેન. આપના અહેવાલ પછી આખા રાજ્યનું તંત્ર જાગવું પડ્યું. પહેલાં તો નિયમ પ્રમાણે કોઈ પણની સરકાર હોય, પહેલાં તો તમારા અહેવાલને ખોટો પાડી દઈએ. અમે બધા રાજકારણમાં જોડાયેલા લોકો એવું કરીએ, પછી અમે દબાણ કરીએ. તમે દબાણને વશ ન થયા એટલે અમે થોડુંક કીધું કે આવું કંઈક દેખાય છે થોડું, પછી તમે વધુ અહેવાલ બધા માધ્યમો આપના ન્યૂઝ કેપિટલ પછી બધાએ ફોલો કરી અને આખા રાજ્યમાં લાંબા સમયથી ગેરહાજર શિક્ષકો જે વ્યવસ્થાને મોટો તકલીફ ઊભી કરે છે અને ગરીબ બાળકોના શિક્ષણનો અધિકાર છીનવે છે, આવા લોકો વંચિત રાખે છે, એ અસમ્ય પાપ કરનારા લોકો ઉપર પગલાં લેવા માટે સરકારને મજબૂત હજી પૂરા નથી લીધા. કચ્છથી માંડીને અનેક ગ્રામીણ વિસ્તારની અંદર શિક્ષકો હજી પણ એવી રીતે છે, ખાલી સહી કરીને મહિનાની સહી કરીને પોતે ડમી શિક્ષકોથી ભણાવે, ડમી સ્કૂલો ચાલતી હોય. વિદ્યા સમીક્ષા કેન્દ્રનું કામ માત્ર બાળકોની હાજરી નથી, શિક્ષકોનું પણ ટ્રેકિંગ કરવાનું હતું. એ આખી વાત ભૂલી ગયા, એમને ખબર જ નહીં. સીએમ ડેસ્કબોર્ડ ઉપર પણ આખી વાત આવે, એમને પણ ડેટા કોઈ જોયા નહીં. તો ડેસ્કબોર્ડ અને ટેકનોલોજીના ટૂલનો ઉપયોગ કરીને વ્યવસ્થા સુધારવા માટે જો આપણે કર્યું હોય, મને એમ લાગે છે વિદ્યા સમીક્ષા કેન્દ્ર પહેલાં શિક્ષણ વિભાગનું સમીક્ષા કરવાની જરૂર છે. એ સમીક્ષા જો હરખી રીતે થઈ જાય, કામ કરતા લોકોને મહત્વ મળે, પ્રોત્સાહન મળે, શિક્ષકને પણ માન સન્માન મળે, એને શિક્ષણ સિવાયના કામોમાંથી આપણે મુક્ત કરીએ અને જો શિક્ષક આગળ વર્ગખંડનું કામ પૂરેપૂરું લેવામાં આવે, મને એમ લાગે છે રાજ્યના શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે બહુ જાજુ કરવાની જેવું બદલે મોટા આયામો કરવાને બદલે નાના પગલાં લઈને આપણે શૈક્ષણિક વ્યવસ્થાને સુધારી શકીએ. બિલકુલ. એક પ્રશ્ન એ થાય કે શિક્ષણનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે, આપણે જોયું હશે કે સરકારી શાળા હોય અને એક પ્રાઇવેટ શાળા. હવે આપણે જે જગ્યાએ રહેતા હોય ત્યાં બાજુમાં કોઈ છોકરું હોય અથવા તો દીકરી હોય અથવા દીકરો હોય, એ ફલાણી કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે અને મારી દીકરી કે મારો છોકરો એ કોઈ સરકારી શાળામાં ભણે છે. આ જે મનીષભાઈ ભેદ છે એ કેટલો વ્યાજબી? બીજું કે શિક્ષણનું જે ખાનગીકરણ થઈ રહ્યું છે, હવે મને યાદ છે કે મારી આખી કોલેજ પતી ગઈ, MA પતી ગયું, જર્નલિઝમ પતી ગયું, ત્યાં સુધીમાં મારો જેટલો ખર્ચ થયો ન હતો એટલો ખર્ચ મારે દીકરીના સિનિયર KGમાં મારે એટલા રૂપિયા આપવા પડે છે, એટલો ખર્ચ મારે નથી થયો. મારી કોલેજ પતી ગઈ, મારો MA પણ પૂરું થઈ ગયું. એટલે શિક્ષણની અંદર આ વ્યાપારીકરણ, ખાનગીકરણમાં જે રીતે અત્યારે સતત, એટલે સ્વાભાવિક છે કે વાલીઓ પણ એટલા અમે પણ જવાબદાર જ છીએ, માનું છું, કારણ કે આપણે બાળકને હરીફાઈમાં સાથે દોડાવવાનું છે. પણ એવું ન થઈ શકે કે એક સમાંતર શિક્ષણ પદ્ધતિ હોય જેથી કોઈના પણ ભાર ના આવે, બાળક બધા એક સરખા ભણે, તો જ આપણે સમાનતાની વાતો કરીએ, તો જ આપણે એક હિતની વાત કરીએ અને તો જ સર્વજન સુખાય અને સર્વજન હિતાયની વાત કરી શકીએ. સુંદર પ્રશ્ન છે. આખી વ્યવસ્થાની અંદર સરકારી, ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ આ ત્રણ પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓ એ શાળાઓ હતી. ગુજરાતની તાકાત એ સૌથી મોટી હતી કે કન્યા કેળવણી મફત થઈ. ગુજરાતની તાકાત તમે જુઓ, સરકારી અને ગ્રાન્ટેડ શાળાનું માળખું, કોલેજોનું માળખું, યુનિવર્સિટીનું માળખું એ ગ્રામીણ સુધી આપણા બાળકને મળી શકે એ લેવલનું આપણે ઊભું કરી શકાય. દેવ સુધી ગુજરાતનો ઇતિહાસ એ શૈક્ષણિક વ્યવસ્થાને સુચારુ કરવા માટે અનેક દાતાઓ, અનેક મહાજનો, અનેક સામાજિક સંસ્થાઓ સામે આવી. તમને જાણીને આશ્ચર્ય થશે કે સંપૂર્ણપણે દાનથી બનેલી સંસ્થા આજે શિક્ષણના વેપારમાં ગળાડૂબ થઈ રહી છે. એને એક નવી દિશા અને નવો આયામ મળી ગયો છે. એ પોતાને તક જોવે છે શિક્ષણિક વ્યવસ્થામાં આવકના માપનું. આજે વ્યવસ્થા એવી છે, પૈસા એ એકમાત્ર શિક્ષણની લાયકાત નથી. એ જે વ્યવસ્થા થઈ, હું એવું માનું છું પ્રમાણિકપણે કે આ આખી વ્યવસ્થાનો ઉકેલ શું છે. તમે રાતોરાત તો શિક્ષણનું રાષ્ટ્રીયકરણ નહીં કરી શકો. જેમ ઇન્દિરાજીએ બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તો ખાનગી પેઢીના સાહુકારો સંપૂર્ણ ખલાસ થઈ ગયા રાતોરાત, અને ગરીબ માણસ, સામાન્ય માણસ માટે, ખેડૂત, શ્રમિક બધા માટે બેંકોના દરવાજા ખુલી ગયા.
એવી તો ઈચ્છા શક્તિ આપણી છે નહીં. આનું શું કરી શકાય? આનો ઉકેલ એક જ છે, પુનઃ ગુજરાતે શૈક્ષણિક સંસ્થાઓમાં સરકારી ગ્રાન્ટેડ સંસ્થાઓનું મૂલ્ય પણ વધારવું પડશે, લોકોને પ્રોત્સાહિત પણ કરવા પડશે, અને એનાથી વધુ સારી વાત એ કે તમારે એને શૈક્ષણિકનું એની ક્વોલિટી ઓફ એજ્યુકેશન, ગુણવત્તા શિક્ષણ એ પણ સારી આપવી પડશે. તમે આજે 1,000 થી 1,000 લોકો જુઓ, તમે કોમર્સનો જ અભ્યાસક્રમ લ્યો, ખાલી HL કોલેજ ઓફ કોમર્સનું, બપોરની કોમર્સ કોલેજ, HA કોલેજ લો ગાર્ડનની, એ પણ કોમર્સની કોલેજ, CB રાવલ સાહેબ જેવા પ્રિન્સિપાલ. અહીંયા HL કોલેજની અંદર નૂનની અંદર મોનાબેન કેલ્સીકર એવા પ્રિન્સિપાલ સર, એ પહેલાં પાઠક સાહેબ હતા. એવી ને એવી MG સાયન્સ કોલેજ, સાયન્સની કોલેજ ઓછા પૈસા ભણાવતી. ફાર્મસી કોલેજ 700,000 રૂપિયાની ફીમાં, એલડી એન્જિનિયરિંગ કોલેજ 1,500 રૂપિયામાં એન્જિનિયરિંગ કોલેજનું પહેલું વર્ષ પૂરું થઈ જાય તમારું, 2 ટર્મની ફી 1,500 રૂપિયા. હું તો 300 રૂપિયાની ફીમાં ભર્યો, 600 રૂપિયા હતી, પછી વધારી સરકારે. આ બધી વ્યવસ્થા આવી રાજ્યની અનેક જગ્યાએ સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો છે. વિચાર કરો એ મહાજનોને, લાલભાઈ કસ્તુરભાઈ જેવા, જે લોકોએ કરોડો રૂપિયા આપી દીધા અને એક પણ સીટ પોતાની નહીં. એ મહાજન પ્રવૃત્તિ હતી આપણી. અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તાર, CN વિદ્યાલય 100 વર્ષ થયા, અદ્ભુત શૈક્ષણિક સંકુલ, આજે પણ મેદાનવાળી શાળા, AG સ્કૂલ આજે પણ મેદાનવાળી શાળાને સરસ મજાનું ભણાવે, ઓછી ફીમાં ભણાવે, ગ્રાન્ટેડ. પણ સમયાંતરે જેમ ઉપભોક્તાવાદ આવે, બજારો વસ્તુની જેમ શિક્ષણને પણ આપણે બજારની અંદર કરી દીધું, અને એના કારણે એવું થઈ ગયું કે આપણે ક્યાંક ને ક્યાંક સ્કૂલની અંદરની સુવિધાને, શિક્ષક ક્યાં ભણાવે છે, અધ્યાપક ક્યાં ભણાવે છે, એને જોવાને બદલે અહીંયા કઈ પ્રકારની સુવિધા છે, અહીંયા ટોયલેટ કેવી છે, અહીંયા હોવી જ જોઈએ સારી ટોયલેટ, હું માનું છું. અહીંયા એર કન્ડિશનની સુવિધા છે, મા બાપો કહે છે મારો બાળક એર કન્ડિશનવાળી સ્કૂલમાં ભણે છે, પણ એને ખબર નથી કે એને ફિઝિક્સ કોણ ભણાવે છે, મેથ્સ કોણ ભણાવે છે, અને એ ખબર નથી સ્ટેટિસ્ટિક કોણ ભણાવે છે, ઇકોનોમિક્સ કોણ ભણાવે છે. પહેલાં શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો હોય, સ્કૂલ હોય, એ પોતે શિક્ષકોના નામે ઓળખાતી હતી. અમારા ગજેરા સાહેબ કેમેસ્ટ્રી ભણાવે એટલે ગજેરા સાહેબ ભણાવે છે એટલે આ સ્કૂલ મેં પસંદ કરી છે. અમારા વિરાણી સાહેબ મેથેમેટિક્સ ભણાવે છે, દિલીપભાઈ વોરા મેથેમેટિક્સ ભણાવે છે એટલે અમે ફિઝિક્સમાં માકર સાહેબ ભણાવે છે એટલે આ સ્કૂલ પસંદ કરી છે. આ પ્રકારના આપણા માપદંડો હતા. બેસ્ટ ઓફ ધી બેસ્ટ પ્રોફેસરોને લીધે કોલેજો ઓળખાતી કે આ ઇકોનોમિક્સને મારે ઇકોનોમિક્સ કરવું છે, મારે એમાં આગળ વધવું છે એટલે મારે આ કોલેજ પસંદ કરી છે. મારા ફ્રેન્ડ ભલે બીજી કોલેજમાં હોય. એના બદલે આપણા માપદંડ સુવિધા આધારિત થઈ ગયા છે, દેખાદેખી થઈ ગયા છે, અને આખી વ્યવસ્થામાં પણ અને સમય સાથે થાય. પણ હું પુનઃ એ વાત ઉપર આવીશ, ગુજરાતે એની જો તાકાત વધારવી હશે, ગુજરાતની તાકાત છે, ગુજરાતીઓની તાકાત છે, પણ ગુજરાતે એની તાકાત વધારવી હશે મૂળભૂત વ્યવસ્થામાં, તો એને સંપૂર્ણપણે શૈક્ષણિક વ્યવસ્થાના સુધાર માટે સરકારી અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં પૂરતા શિક્ષકો સાથે ગુણવત્તાવાળું શિક્ષણ આપવામાં ઉપર ભાર મૂકવો પડશે. અને ખુલ્લા મને ક્યાંક ખામી છે તો એની ચર્ચા થવી જોઈએ, પણ મારી ખૂબીની પણ ચર્ચા થવી જોઈએ. એ વાત સાથે હું આપને કહું છું, ગુજરાતમાં અપાર ક્ષમતા સાથે, જેમ 100 કિલોમીટરનો આપણી આગળ વિશાળ સમુદ્ર કિનારો છે આપણી આગળ, એટલે અપાર ક્ષમતા કહેવાય સમુદ્ર હોય એટલે. આપણી આગળ અપાર ક્ષમતા ધરાવતી છે, આપણી ઔદ્યોગિક તાકાત છે, આપણી આગળ વેપારી ગુણે છે, આપણા લોકો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશનમાં ટોપર ઉપર આખા વિશ્વમાં કામ કરે, આપણે આ સારા ટેકનોક્રેટ વિશ્વ કક્ષાએ કામ કરે. તો એ ગુજરાત, ગાંધી સરદારનું ગુજરાત, એની શૈક્ષણિક વ્યવસ્થાથી ફરી એક મજબૂત આધાર બની રહે. કારણ કે રાજ્ય મજબૂત થશે તો રાષ્ટ્રને મજબૂતી મળશે. અને એ મોન્ટેસરી પદ્ધતિ ફરી આપણે વ્યાજબી ફીમાં, પરવડે તેવી ફીમાં લોકોને મળે શિક્ષણ, એવું પ્રમાણિત. બિલકુલ. થોડા સવાલ આપને એવા પૂછીશ મનીષભાઈ, શિક્ષણવિદ છો, હું માનીશ તમે ભલે ના કહેતા હોય, કારણ કે મને પણ ખ્યાલ છે કે આપે ઘણા બધાને માર્ગદર્શન આપ્યું છે. મનીષભાઈનું ગમતું પુસ્તક કયું? મારું પુસ્તક હંમેશા છે ને, હું કોઈ પણ પુસ્તક વાંચું મને ગમે, પણ એમાં સૌથી મોટામાં વેલ્યુ વેલોસિટીવાળું પુસ્તક સાંભળી થોડાનું એ મને ગમે. મને પુસ્તક હમણાં નવું સરસ મજાનું પુસ્તક મને JNU યુનિવર્સિટીના પ્રોફેસરે આપ્યું છે ભેટમાં, અને એમનો નિયમ છે કે પુસ્તક આપે તો વાંચીને મારે જવાબ આપવાનો, નકર ત્યાં લગીમાં વાત ન કરે. એ પ્રોફેસર રિયાબેન છે, એમનું પુસ્તક છે સરસ મજાનું, પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, કોવિડ પછીની વ્યવસ્થામાં આપણે કેમ સુધાર કરવો.
એવું ને એવું એક પુસ્તક રીડિઝાઇન ધી વર્લ્ડ સાંભળવાનું પુસ્તક છે કે વિશ્વ યુદ્ધના બીજા પછી આપણે જે કન્ઝમ્પશન ઉપરના મોડેલ વિશ્વ કક્ષાએ આપણે 75 વર્ષ પછી રીડિઝાઇન ધી વર્લ્ડ એના ઉપર આવું છું અને એવરગ્રીન પુસ્તક મને કાયમ ગાંધીનું કોઈ પણ પુસ્તક વાંચવું ગમે, મને કોઈ પણ પુસ્તક વાંચવું ગમે મૂળભૂત રીતે. અને તમને આનંદ સાથે કહી દઉં, મને કોઈ પણ ફિલ્મ પણ જોવી ગમે, મૂવી મને કોઈ પણ જોવું ગમે, મને કોઈ પણ પિક્ચર, હું કોઈ પણ મૂવી જોઉં એમાંથી મને સારી વસ્તુ કોઈક વસ્તુ ચડી જાય અને એ વસ્તુ હંમેશા યાદ રહે. વેબ સિરીઝ મનીષભાઈ જોવે કે નહીં? વેબ સિરીઝ જોવાનો ટાઈમ નથી મળતો, પણ મને નિશ્ચિતપણે કેટલી વખત થાય, ઘણા બધા મિત્રો કહે પણ મને નથી સમય મળતો, પણ નિશ્ચિત, કારણ કે વેબ સિરીઝમાં એવું છે કે તમારે ચોંટી જવું પડે છે અને સ્ટેચ્યુની જેમ તમે સતત જોઈ શકો એવું મારી માટે શક્ય નથી હોતું. પણ હું એવું માનું છું પ્રમાણિકપણે, ઘણી બધી ક્રિએટિવિટીઓ છે, ઘણા બધા માધ્યમો છે, એમાંથી તમને સારી વસ્તુ મળે તો તમને નવો વિચાર આવે. અંતે તો જરૂર છે નવા વિચાર. બિલકુલ. આપે પુસ્તકની વાત કરી, ઘણા બધા એવું કહેતા કે ટાઈમ નથી મળતો. તો મનીષભાઈ, આટલી વ્યસ્તતા વચ્ચે પત્રકારોને સંબોધન કરવાના, પ્રેસ કોન્ફરન્સમાં જવું, આવી જગ્યાએ ગામડાઓમાં પ્રવાસ કરવો, મનીષભાઈ અત્યાર સુધીમાં કેટલા પુસ્તકો વાંચે? મને ખબર, સૌથી પહેલાં તો ટેક્સ્ટ બુક વાંચનનો શોખ હતો. હું મારી સ્કૂલ કોલેજ ગમે ત્યારે મેં હંમેશા ટેક્સ્ટ બુકને સંપૂર્ણપણે ન્યાય આપ્યો છે. હું હંમેશા વાંચતો અને મારા પિતાશ્રી કહેતા, મારા પિતાશ્રી લીધે મને વર્તમાનપત્ર પૂરેપૂરું વાંચવું ગમે. રહી જાય, રવિવારની પૂરતી રહી ગઈ હોય તો હું રાત્રે વાંચું. અને રોજ મેં એક નિયમ બનાવ્યો છે, છેલ્લા 10 પાના કે 15 પાના પણ હું રાત્રે સૂતી વખતે મોબાઈલ કે બીજી કોઈ વસ્તુ પર ધ્યાન નથી આપતો. 10 સાડા 10 પછી હું કોઈને સામેથી ફોન નથી કરતો. કોઈનો ફોન આવે તો બાય ચાન્સ મને લાગે અગત્યનો લઈ લઉં છું, બાકી હું લેતો નથી. મોટા ભાગે હું 10, 15 પાના, 20 પાના પણ ગમે એટલો થાય કોઈ વાંચવાનો પ્રયત્ન કરું અને મને ગમે. મનીષભાઈના ગમતા રાજનેતા? મને ગમતા રાજનેતા રાજીવ ગાંધી. અને સૌથી પ્રિય રમત કઈ મનીષભાઈ? મને સૌથી વધુ ગમે નિખલસતાથી બધી રમત. એક પ્રશ્ન એ પણ થાય કે મનીષભાઈ આટલો પ્રવાસ રહે, મનીષભાઈ થાક ક્યારે જીવનમાં લાગ્યો આપને? કારણ કે મેં તમને જ્યારે જોયા છે આવી જ રીતે હસતા, દરેક સવાલોના જવાબ આપતા. પ્રવાસ કેટલો આખા ગુજરાતમાં આપ ફેર્યા છો, બીજા રાજ્યોમાં પણ ગયા છો પાર્ટીના કામ માટે. કેટલું કઠિન બની જાય જ્યારે આ પ્રકારની એક રૂટીન પદ્ધતિમાંથી આપ સતત કામ ચાલુ. આ પેશન છે તમારું એક? એ તો ખબર નથી, પણ એક સરસ મજાની વાત તમે જ્યારે કોઈ પણ પ્રોફેશન, કોઈ પણ વાતમાં તમે બાય ચોઇસ આવો તો તમને હંમેશા એ ગમે છે. બાય ફોર્સ આવ્યા હોય, કોઈ તમને ધકેલી દીધા અને તમે એમાં પછી ખૂંપા રહ્યો તો તમને ક્યાંક ને ક્યાંક એવું થાય. મને કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિની અંદર પણ હંમેશા એવું થાય કે મારે કંઈક કરવું જોઈએ, મારે આનાથી વધુ સારું કરવું જોઈએ, મારે આનાથી વધુ સારા લોકોને મળવું જોઈએ. જેમ કે જીગરભાઈને મળીને આનંદ થયો, આટલા વખત પછી મળ્યા, સ્ક્રીન ઉપર જોતો હોઉં, બરાબર છે, પણ તમે સુંદર તમારા અહેવાલો હોય છે, રાત્રે તમારો અહેવાલ જોયો તમને ઉર્જા મળે. અમે તો આવું કંઈ કરતા નથી, સારું અમારે બધાએ કરવું જોઈએ. રાજનેતા તરીકે અમારું બી કામ છે આ લોકોની સમસ્યા. તમે તો સરસ મજાનું, ઘણા બધા યંગ પત્રકારો બહુ બધું કામ કરે, મને મળે, આવે, વાત કરે, આજે આ સ્ટોરી કરી, આજે આ સ્ટોરીમાં શું હતું. એક હ્યુમન કન્ટેન્ટ આપણને ખબર પડે કે સારું કેવું બની રહ્યું છે, કેવી સરસ ઘણાની કોઈની સિદ્ધિ હોય તો આપણી વાત કરે, શેર કરે. તો આ બધી વસ્તુ મને ઉર્જા આપે છે. મૂળભૂત રીતે નિરાશા, હતાશા એ માનવ સહજ જિંદગી છે. ગુસ્સો પણ આવે, ક્યારેક મને એમ થાય કે આવું તો ન જ હોય યાર, આવું તો કેમ થતું હશે, પછી એમ થાય કે આવું તો થાય જ, કોઈ વાંધો નહીં, લેટ ધેમ સી. મને સતત એવું થયા કરે. હું હંમેશા કોકનું મૂલ્યાંકન કરતા મારી જાતનું હંમેશા મૂલ્યાંકન કરું છું. એટલે મને બહુ મોટા ભાગે નિરાશા, હતાશા નજીક નથી આવતી. આવે છે એમાં હું દંભ નહીં કરું, આવે મને, અને ત્યારે મને એમ થાય સારું, ત્યારે એકાદ દિવસ બ્રેક લઈ લેવો, 2 દિવસ ઓલું કરી દેવું. હું હંમેશા જીવનમાં એવું કરું છું. તમે કાયમ રૂટીનમાં એક જમણા હાથે જમતા હો, એક દિવસ અઠવાડિયામાં તમે બી જીગરભાઈ પ્રયોગ કરજો, બીજા હાથે તમારે જમવાનું. તમને તમે મિકેનિકલ થઈ ગયા હોય, કારણ કે ચમચી નિયમ પ્રમાણે સિગ્નલ એ જ આપતા હોય મગજને. તો કોઈક દિવસ, એક દિવસ અઠવાડિયામાં કે મહિનામાં બાળક આગળ પર કરાવું, એને એક દિવસ તમારે એના લેવું. એટલે એને એકદમ કેર લઈને જમવું પડે, કારણ કે ચમચી ડાબા હાથે લ્યો અને મોઢા સુધી સીધી ન હોય, ઓલું તો ઓટોમેટિક આવી જ જાય. એટલે તમે જેનાથી રૂટીન થઈ ગયા, તમે રેગ્યુલર રસ્તે જતા હોય એના કરતાં બીજા રસ્તે જાઓ, ફરીને જાઓ, બીજા લોકોને જુઓ, નવી પ્રવૃત્તિ કરો. રોજની રૂટીન પ્રવૃત્તિને બદલે એક દિવસ તમે અન્ય પ્રવૃત્તિ કરો જે કરતા હોય એના કરતાં. તો એનાથી તમારા મગજને તો સાયન્ટિફિક રીતે નવા સિગ્નલ મળશે, પણ તમને ખુદને એક નવી વાત મળશે.
તમારું ધ્યાન કેન્દ્રિત થશે, તમે ઓલું થઈ, તમે મિકેનિકલમાં કન્વર્ટ થવાને બદલે તમે મનુષ્ય તરીકે પાછા રિફિલ થઈ જશો અને પાછા મજા કરશો. એટલે એવું કંઈક નાના નાના ટૂલ્સ વાપરી લઈએ અને મજા કરીએ. સૌથી મને જે ખૂટે છે મને એવી ઈચ્છા છે કે હું 7 દિવસ માટે યોગની શિબિરમાં જાઉં, જે નથી જઈ શકતો. મને એવું છે કે હું કોઈક જગ્યાએ 10 દિવસ માટે જુદા જુદા વિસ્તારમાં ટ્રેનના પ્રવાસે જઈને ત્યાંના જે મને ગમતી વસ્તુ છે ટ્રેનમાં પ્રવાસ કરવો, અને જે વિસ્તારનું ફૂડ હોય એ ફૂડ યાનું વેજીટેરિયન ફૂડ ખાવું, જે મળતું હોય. રબડી મળતું રબડી ખાવી, બીજું મળતું હોય ચોલે ભરતા જેવી મળતું જે મળતું હોય એ જે મળતું ખાવાનું, એના ભજીયા ખાવાના, બધું ખાવાનું, પણ જે તે વિસ્તારનું ખાવાનું, જે તે લોકોને મળવાનું, એનો પહેરવેશ જોવાનું, આ કરવાનું. હું ગમે બધા પ્લેટફોર્મ ઉપર જો ટ્રેન 20 મિનિટ ઊભી રહે તો હું ઉતરું છું. હું જ્યાં પણ જાઉં અહીંયા 20 મિનિટની ટ્રેન ઊભી રહે તો હું ફરું પ્લેટફોર્મ ઉપર. પહેલાં જુદા જુદા લોકોને જોઉં, કેવા કેવા લોકો આવ્યા, ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા, કેવી રીતે પ્રવાસ કરી રહ્યા છે. એનાથી તમને બહુ બધી ઉર્જા મળતી હોય છે, અને એ ઉર્જા તમને બહુ કામ લાગે. આપણા કરતાં તો અનેક ગણા લોકો કામ કરતા હોય, આપણે એ દિશામાં જોતા નથી. આપણને આપણી સફળતા બહુ મમરાવી થઈ છે, પણ આપણને ખબર નથી કે આપણી આસપાસમાં નાનો વ્યક્તિ બહુ બધું મોટું કામ કરતો હોય છે. અને એવા અનેક લોકોને જોયા પછી મને એમ થાય છે કે આપણે ઘણું બધું કરવાનું બાકી છે. બિલકુલ. મનીષભાઈને ગમતી જગ્યા કઈ? મને હું જ્યાં કામ કરું તે મને ગમતી છે. અને આપણે ફૂડની વાત કરી કે ગમે ત્યાં ટ્રેન જાય અને હું ઊભો રહી જાઉં. મનીષભાઈને સૌથી વધારે કઈ વસ્તુ ભાવે? મને સૌથી વધુ ભાવે રોટલો, બાજરીનો, ખીચડી અને કઢી. અને એક છેલ્લો સવાલ, મનીષભાઈનું સપનું શું છે? કારણ કે તમામ લોકોના સપના હોય, માણસ જેમ જેમ આગળ વધે એમ સપના પણ એટલા જ આગળ વધતા હોય. મનીષભાઈનું એવું કહું સપનું છે જે હજુ સાકાર થવાનું બાકી છે, અને મનીષભાઈ ઈચ્છે છે કે આ સાકાર થાય તો બહુ મજા આવી જાય. હું પ્રમાણિકપણે કે હું રાજનીતિમાં છેલ્લા 30 વર્ષ કરતાં વધુ સમયથી કામ કરું છું. હું એવું પ્રમાણિકપણે માનું છું કે કોંગ્રેસની સરકાર આવે અને એ સરકારની અંદર એક કાર્યકર્તા તરીકે એ હું બદલાવને જોઈ શકું, જે બદલાવ માટે હું 30 વર્ષથી સંઘર્ષ કરું છું. હું એવું ઈચ્છું છું કે શૈક્ષણિક વ્યવસ્થામાં એવો બદલાવ આવે કે જે નાના માણસને શિક્ષણનો અધિકાર મળે. હું એવો બદલાવ જોવા માગું, આરોગ્યનો અધિકાર મળે. હું એવો બદલાવ જોવા માગું છું કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અન્નનાગરિક પુરવઠામાં લોકોને સારું ધાન્ય મળે અને એને કોઈ પણ તકલીફ વગર મળે, સન્માન સાથે મળે. હું એવો બદલાવ જોવા માગું છું કે રોડ ઉપર કામ કરનાર નાનો માણસ હોય એ સન્માન સાથે મળે. આ બદલાવના બધામાં 2004થી 14માં 10 વર્ષમાં કેન્દ્રની અંદર ડૉક્ટર મનમોહનસિંહની સરકારમાં કાયદાઓ વિરુદ્ધ એની અમલીકરણની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફો છે. હું ઈચ્છું છું કે કોંગ્રેસની સરકાર ગુજરાતમાં આવે. અમે 30 વર્ષથી સરકારમાં નથી. હું ઈચ્છું કે મારી સરકાર આવે કોંગ્રેસની, જે લોકોની માટે અમારે બહુ બધા મોટા બદલાવ માટે કામ તો જે કરવું છે કરશે, અમારા દીર્ઘદ્રષ્ટા નેતાઓ કરશે, પણ હું કાર્યકર તરીકે મારી સરકાર આવે કોંગ્રેસની, એ તો ઈચ્છું જ છું. અમારું સ્વપ્ન છે કોંગ્રેસની સરકાર આવે અને એમાં હું એક ક્યાંક મારું પોઈન્ટ એક ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થા સુધારવા માટે, આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે, લોકોને સામાન્ય માણસને જીવનમાં મદદ કરતા બની શકે એવી સરળ સિસ્ટમ આવે. કોમ્પ્લેક્સ સિસ્ટમો તો બહુ બધી છે, બહુ બધા. દરેક સરકાર આવે એની આગળ કન્સલ્ટન્ટો આવી જવાના, દરેક સરકાર આવે એની આગળ બધા મોટા પ્રોજેક્ટ હોવાના. મોટા પ્રોજેક્ટની ગુજરાતને જરૂર હશે, બહુ બધી હશે, એ અમારા દિગ્દર્શક નેતાઓ કરશે. પણ સામાન્ય બદલાવ છે કે ગરીબ માણસ, સામાન્ય માણસ, રોજનું મહેનત કરીને રોજનું કમાનાર માણસના જીવનમાં બદલાવ આવે, એમ કહી શકે કે અમારી સરકાર છે, એવો અહેસાસ થાય. એવા બદલાવ માટેની હું અપેક્ષા કરું. બિલકુલ. રાજનીતિમાં એક છેલ્લો સવાલ મને આપે આ કહ્યું એટલે પૂછવાનું મન થયું કે આટલા બધા વર્ષો 30 વર્ષથી મનીષભાઈ સતત કોંગ્રેસ સાથે રચ્યા પચ્યા પ્રવક્તા તરીકે મુખ્ય પ્રવક્તા છે, અને હું તમને કહીશ કે મને ગમતા સૌથી પ્રવક્તાઓમાં જો કોઈ હોય તો મનીષભાઈ દેવસી છે, કારણ કે મનીષભાઈ એક શિક્ષિત પ્રવક્તા છે. તમે મનીષભાઈની સામે કોઈ ડિબેટમાં કોઈ વ્યક્તિને લાવો તો એને પણ તૈયારી કરીને આવી પડે. ઘણા કિસ્સાઓમાં તો સામેવાળા ગેસ્ટ એમ કહી દે કે મનીષભાઈ છે, અમારે નથી આવવું. આ સત્ય ઘટના છે, આમાં કોઈ જ એ પ્રકારનું મીનમેક નથી. પણ મનીષભાઈ 30 વર્ષથી જે પાર્ટી સાથે સંકળાયેલા હોય, અને ઘણા બધા એવા નેતાઓ છે જે ટિકિટ માટે પાર્ટીમાં જોડાય, ટિકિટ ન મળે તો બીજી પાર્ટીમાં જોડાય. મનીષભાઈને ક્યારે એવું ન થયું કે મને પક્ષ ટિકિટ આપે, હું કોઈ વિધાનસભા લડું, હું આગળ વધું, મારી પણ મહત્વાકાંક્ષાઓ છે, પાર્ટી મારી સામે ક્યારે જોતી નથી. ક્યારે ઈચ્છા નથી મનીષભાઈ કે પક્ષ ટિકિટ આપે, મનીષભાઈ વિધાનસભા લડે? રાજનીતિમાં હોવું અને મહત્વાકાંક્ષા હોવી એને હું કાંઈ બોલું ખોટું નથી. મહત્વાકાંક્ષા હોવી જોઈએ, દરેક મનુષ્યને હોવી જોઈએ, રાજનીતિમાં હોય કે ન હોય. અને રાજનીતિમાં છું, કોંગ્રેસ પક્ષમાં છું, કોંગ્રેસ પક્ષના એક કાર્યકર સામાન્ય પરિવારમાંથી આવા માણસને સમગ્ર ગુજરાતનો ચહેરો બનાવ્યો છે પાર્ટી.
મને મોટું પ્લેટફોર્મ આપ્યું છે. હું સલમાન ખાન કે શાહરૂખ ખાન તો છું નહીં કે તમે મને જીગરભાઈ જેવા સ્ટાર માણસે મારું ઇન્ટરવ્યૂ લીધો, પણ મને કોંગ્રેસ પક્ષે ઘણું બધું આપ્યું. 2017ની અંદર મેં પક્ષની ટિકિટ માંગી, ઘણો પ્રયત્ન કર્યો હતો, બધા માપદંડોની અંદર પણ હું ખરો ઉતરતો હતો અને મેં કામ પણ લાંબા સમયથી કરી રહ્યો હતો. મને પક્ષે ટિકિટ ન આપી, મેં વધુ ઝડપથી સારું કામ કર્યું, વધુ પ્રયત્ન કર્યો, પણ મેનિફેસ્ટો કમિટીનો ચેર કન્વીનર બન્યો, બીજા કામ કર્યા, પાર્ટીની વધુ કેનવાસિંગ માટે કામ કર્યું, કેમ્પેન માટે કામ કર્યું અને પાર્ટીએ જે સમયે જે કામ છે એ મેં પ્રમાણિત કર્યું. હા, નિશ્ચિત પણ 2017માં મને ટિકિટ ન મળી તો મારા ટેકેદારોના મનમાં એક રંજ હતો કે મને ટિકિટ ન મળી, પણ મને એમ થયું કે એના કરતાં પણ કંઈક વધુ સારું છે મારા માટે. અંતે તો ડેસ્ટિનીએ નક્કી કરેલું હોય છે કે તમે એમએલએ બનશો, એમપી બનશો, પણ એના કરતાં બધા કરતાં હું એક કોંગ્રેસજન તરીકે અને એક માણસ તરીકે સારું બનવા, નાગરિક બનવા માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ, એ હું તમને ખાતરી આપું છું. બિલકુલ. તો આજે ઘણી બધી મનીષભાઈની એવી વાતો આપણે જાણી કે જે અત્યાર સુધી આપણે જાણતા નહોતા. મનીષભાઈ ટીવી પર આવે અને બોલે એટલે એમ થાય કે મનીષભાઈ જોરદાર બોલે છે. એ મનીષભાઈને આજે તમે સાંભળ્યા, એ મનીષભાઈની દિલની વાત જાણી, એ મનીષભાઈના મનની વાત જાણી, મનીષભાઈના સપના વિશે પણ જાણી. મનીષભાઈને ટિકિટ ન મળી એનું કોઈ દુઃખ નથી, પણ એમના અરમાનો ઘણા બધા છે અને જે સપનું એમણે જોયું છે કોંગ્રેસને આગળ વધારવાનું, શિક્ષણ નીતિને જેટલા પણ સુધારા કરી શકાય એટલા સુધારા કરવાનું, અને ગુજરાત હંમેશા આ રીતે શિક્ષણમાં અગ્રેસર રહે. આપણા બાળકો ધોરણ 10 કે 12ના બાળકો જેટલા પણ છે એ સારી તૈયારીઓ કરે, માતા પિતા તેમને પ્રોત્સાહન આપે અને મનીષભાઈ જેવા ગાઈડ મળે, એના કરતાં વિશેષ બીજું શું હોઈ શકે. મનીષભાઈ, આપ અમારી સાથે આજના પોડકાસ્ટમાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.